નમસ્કાર. જલસુ પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. તમે બનારસ ગયા છો ક્યારે? હું નથી ગયો. અને મને બહુ મન છે કે બનારસ મને બોલાવે. એવું કહે છે કે બનારસ બોલાવે ત્યારે જ ત્યાં પગલું મુકાય. આવું બહુ દ્રઢપણે માનવું છે એક એવા ફોટોગ્રાફરનું કે જેણે બનારસ આ વિષય ઉપર લગભગ 10થી 15 વર્ષ ફોટોગ્રાફી કરી છે. બનારસના લગભગ 60-70થી વધારે ઘાટની તેમણે મુલાકાત લીધી છે. બનારસના જીવનને તેમણે પોતાના લોહીમાં, પોતાની નસોમાં ઉતાર્યું છે. બનારસ બોલતા જ તેમની આંખોમાં એક એવી ચમક આવે છે, એક એવી શુદ્ધિના તમને દર્શન થાય છે કે ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે કે મારે પણ હમણાં ને હમણાં બનારસ જવું છે. કહે છે કે જગતનું આ સૌથી પ્રાચીન શહેર છે, અદ્ભુત છે, પવિત્ર છે. હું વાત કરવા જઈ રહ્યો છું આજના પોડકાસ્ટમાં એ વ્યક્તિ સાથે જે વ્યવસાય તો ફોટોગ્રાફર છે, પણ કદાચ જીવમાં કલમ અને શબ્દો પણ ખળભળે છે. તેમની આંખોએ બનારસને જે જોયું છે અને તેમના મનમાં જે વાર્તાઓ ઉભરી છે, જે કહાણીઓ, જે કિરદારો તેમણે પોતાની બનારસ યાત્રા દરમિયાન અનુભવ્યા છે, તે તેમણે લખી પણ છે, આલેખી પણ છે અને એક સરસ મજાનું પુસ્તક કર્યું છે, બનારસ ડાયરી. આ પુસ્તકના લેખક, વ્યવસાય ફોટોગ્રાફર અને એક બીજી ઓળખાણ ગુજરાતની ખૂબ જાણીતી સંસ્થા નવજીવન, તેના તેઓ ચેરમેન. ચાલો જલસો પોડકાસ્ટના આજના એપિસોડમાં મળીએ વિવેક દેસાઈને. ખૂબ દિલથી, પ્રેમથી મારી સાથે તેમનું સ્વાગત કરો. થેન્ક યુ વિવેકભાઈ, થેન્ક યુ સો મચ ફર્સ્ટ ઓફ ઓલ ફોર જોઈનિંગ અસ, અને આપનું ખૂબ 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 સ્વાગત છે. નમસ્તે. તમે કેટલું સુંદર પુસ્તક ગુજરાતી ભાષાને આપ્યું છે, બનારસ ડાયરી. એટલે આજની વાતનો મુખ્ય છેડો કદાચ એ પુસ્તકમાંથી કોઈક પાનામાંથી નીકળે છે. જેટલી સુંદર રીતે તમે તસવીરો ખેંચો છો, એની પાછળની સરસ મજાની વાતો, વાર્તાઓ, કિરદારો પણ તમે અદ્ભુત રીતે લખી શકો છો. અને એ રીતે બનારસ ડાયરી એ ખૂબ વંચાતું અને વેચાતું પુસ્તક બન્યું છે. ખાસા સમયે આપણને કદાચ ભાષામાં એવું પુસ્તક મળ્યું છે જેમાં તસવીરોની સાથે સ્ટોરી ટેલિંગ પણ છે, એટલે કદાચ એ થોડું વધારે રસપ્રદ બને છે. પણ બનારસ આ પુસ્તક વાંચતા વાંચતા મને એવું લાગ્યું છે વિવેકભાઈ કે જરા જુદી રીતે એક પાત્રની જેમ તમારા આમાં ખીલ્યું છે, ખુલ્યું છે, વિકસ્યું છે, વિસ્તર્યું છે. બિલકુલ. કદાચ આ પ્રશ્ન આમ તો છેલ્લે પૂછાવો જોઈએ, છતાં મને એમ થાય છે મારી લાલચ રોકી નથી શકતો. પહેલો પ્રશ્ન જ મારે આ પૂછવું છે. જો બનારસ આ શબ્દને તમારે કદાચ એકાદ શબ્દમાં, એકાદ વાક્યમાં અભિવ્યક્ત કરવો હોય તો તમે એને શું કહેશો? અને પછી હું બીજા સવાલો તરફ આગળ વધું, પણ કદાચ આ બનારસ આ શબ્દને તમે બયાં કરો પ્લીઝ. એક શબ્દમાં કે વાક્યમાં મને લાગે છે બહુ અઘરું છે મારા માટે, પણ મને એવું લાગે છે કે બનારસ એ મારું આ જન્મનું પિતૃતર્પણ છે. આ હું કહીશ કે, અને હંમેશા મને લોકો પૂછે કે બનારસ, તમે બનારસ ગયા હતા? એમ તું હા. કેટલામી વાર તમે ગયા? એટલે હું કહું છેલ્લે હું ગયો હતો 63મી વાર ગયો. ઓહો. લોકો એક વાર પણ નથી જઈ શકતા. એટલે ત્યારે ઘણા બધા એવા લોકો છે જે લોકો પાસે પૈસો છે, બધી જ સમૃદ્ધિ જે હોવી જોઈએ બધી જ છે, પણ તેમ છતાંય ઈચ્છા હોવા છતાંય નથી જઈ શકતા. એટલે મને એવું લાગે છે કે બનારસ મને હંમેશા બનારસે બોલાવ્યો છે. અને એવું કહેવાય પણ છે કે બનારસ તમને બોલાવે છે, તમે ત્યાં જતા નથી. એટલે આ મારું એક હંમેશા, હું બહુ વિચારતો બી નથી હવે કે બનારસ વિશે કોઈ પહેલાં એમ. અને જ્યારે શરૂઆત કરી ત્યારે પણ મેં કેવી રીતે કરી એ હું ફ્લેશબેકમાં જઉં ને તો મને એવું લાગે કે રઘુરાય અને રઘુબીર સિંઘનું એ પુસ્તક એ વખતે 2 અવેલેબલ હતા. ઇન્ટરનેટ પહેલાંનો સમયની વાત કરું છું. તો ત્યારે લગભગ 98ની સાલમાં મને આ બધું જોવા મળેલું, જોયું હતું મેં 95થી 98ની વચ્ચે. અને ત્યારે મને એવું લાગ્યું કે આ હું જે પ્રકારનું કામ કરું છું, અથવા તો મારે જે પ્રકારે લોકો સાથેનો સંવાદ સાધવો છે અને લોકો સાથે ભળી જવું છે,
મારી ફોટોગ્રાફી થકી એ માટેની આ શ્રેષ્ઠ જગ્યા છે. એટલે એ વખતે પછી મેં મારું મન કેળવ્યું કે મારે જવું છે. કચ્છમાં તો હું કામ કરતો જ હતો, પણ મને એમ થયું કે જે મારે ડોક્યુમેન્ટરીની વાત કરવી છે કે એઝ એ ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફર ઓર એઝ એ ફોટો જર્નલિસ્ટ, તો હું આ જગ્યાએ જઈને મારા કામને વધારે જસ્ટિસ આપી શકીશ. એટલે મેં આ જગ્યા પસંદ કરી અને પછી તો જીવાતું ગયું, ભળી ગયું મારી અંદર. એ કઈ ક્ષણ હતી જ્યારે એવું થયું કે બનારસ તમને બોલાવે છે? 2001માં જ્યારે મેં નેશનલ જિયોગ્રાફિકમાં આની ફિલ્મ જોઈ, કુંભ મેળા ઉપરની રઘુરાએ બનાવેલી, અને એ વખતે એમાં થોડુંક બનારસનું અલગ ઝલક દ્રશ્યો હતા. ત્યારે મને થયું કે ના, આ હવે આ સમય થઈ ગયો છે એમ મારે. કારણ કે એ વખતે કચ્છ ઉપર મેં ઓલરેડી 5-7 વર્ષ મારા આપી દીધેલા, અને પછી મને થયું કે ના, હવે મારે આ બહુ થયું એટલે એ ચાલુ રાખીશ, પણ મારે બીજું એક્સપ્લોર કરવું છે. જે જગ્યા જેમાં ખૂબ માણસો હોય, કારણ કે જ્યાં બહુ જ માણસ હોય ને ત્યાં તમારી એક ફોટોગ્રાફીની એક કસોટી થતી હોય છે. બહુ જ બધા ભેગા થતા હોય ત્યાં તમારે કેવી રીતે એને ફ્રેમિંગ કરવું, શું કરવું, એ બધી ચેલેન્જીસ જુદી જુદી ટેકનિકલથી માંડીને બધી જ. એટલે એ માટે અચાનક જ પછી વિચાર કર્યો અને હું ટ્રેનમાં ચડી બેઠો, અને જે મને લાગે છે 2002ની 1 જાન્યુઆરી, એટલે સવાર વર્ષની ત્યાં જ પડી મારી. અને ત્યારથી એ યાત્રા અવિરત ચાલુ છે અત્યાર સુધી. વર્ષમાં 1 વાર, 2 વાર, 3 વાર એવી રીતે ઘણી વાર જવાનું થતું, ને લાંબા પ્રવાસો 10 દિવસ, 15 દિવસ એવી રીતે. તો એ પગ મૂક્યો ત્યારે પેલી આ શહેર સૌથી જૂનું છે, આ શહેર કદાચ પૃથ્વી પરનું સૌથી પ્રાચીન સંસ્કૃત શહેર છે, આની વાઇબ્સ જુદી છે, એ તમે જે પણ શીર્ષક હેઠળ આ કદાચ વાતને રજૂ કરો, એ પગ મૂકતાની સાથે એવી કોઈ અનુભૂતિ? બિલકુલ થયેલી, બિલકુલ એટલા માટે થયેલી. કદાચ એના 2 કારણો હોઈ શકે. એક તો જ્યારે બનારસ હું પહેલી વાર ગયો ને, એ પહેલાં મેં કચ્છ સિવાય કોઈ બીજું જોયું નહોતું, કે ગુજરાતની બહાર જવાનું બહુ થયેલું જ નહીં. કદાચ મુંબઈ એકાદ વાર ગયો હોય છે, પણ પછી એમ થયું કે અને ગુજરાતમાં વાતાવરણ એવું હતું કે ફોટોગ્રાફીની અંદર કે ભાઈ તમારે ફોટોગ્રાફી કરવી છે તો યુ હેવ ટુ ગો ટુ તરણેતર. પછી એવા 2-3 પ્લેસીસ હતા કે ભાઈ મેળાઓમાં જાઓ તમે અને પાછા આવો, પુષ્કર જાઓ બહુ તો આ બધામાંથી મારે બહાર નીકળવું હતું. અને બહાર નીકળવા માટેના રસ્તાઓ, એટલે એ વખતે તો કંઈ આવું ઇન્ટરનેટ કે એવો જમાનો જ નહોતો, એટલે તમે કેવી રીતે પસંદગી ઉતારો કોઈ પણ વિષય પર. તો એ વખતે આ પુસ્તકો મારી મદદે આવ્યા. કોફી ટેબલ બુક્સ મેં જોઈ, ઘણા બધા લોકોને મળવાનું થયું. અને એ વખતે એ જમાનાની વાત કરું છું જ્યારે રઘુરાય, એ વખતે પણ એમનું નામ એટલું જ ઊંચું હતું. અને અમે લોકો, એટલે હું 1-2 મિત્રો હતા કે એક પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો હોય, એ ફોટો અમે એમને પોસ્ટ કરીએ, અને એ ફોટાની પાછળ બધું લખીને મોકલે કે એસા કરો, એસા મત કરો, કમ્પોઝિશન દોરીને બતાવે. તો એ જમાનો હતો આ. એટલે તમને એમ થાય કે ક્યાં અત્યારે એ આખો યુગ ક્યાં જતો રહ્યો, મને ક્યાંથી ક્યાં આપણે આવી ગયા. એટલે એ વખતે આ ધીમે ધીમે કરતાં એમ થયું કે નહીં, મારે જો સ્ટેપ બાય સ્ટેપ મારે જે કરવું છે એ આ જગ્યા છે. અને એ જગ્યા અનાયાસે, કદાચ હું તો અત્યારે હવે એમ માનું છું કે આ કદાચ ગયા જન્મનું કોઈ મારું ઋણ બાકી રહી ગયું છે આ શહેર સાથેનું, તો એ કનેક્શન અત્યારે હું જોડી રહ્યો છું, અને એ જોડાઈ ગયું છે ઓલરેડી. એબ્સોલ્યુટલી. હા, મેં જેટલું વાંચ્યું છે, મેં જેટલું સાંભળ્યું છે, મને અનફોર્ચ્યુનેટલી હજી સુધી બનારસ જવાનું મારા જીવનમાં એક ક્ષણ આવી નથી, અથવા તો બનારસે હજી સુધી મને બોલાયો નથી. પણ તમારા પુસ્તકમાંથી હું જેટલો પણ આ ગલીઓમાંથી પસાર થયો છું, એટલો બધો મૂવ થયો છું હું, જાણે કે તમારી આંખે જોઈ રહ્યો છું ને તમારા પગે ફરી રહ્યો છું, એવું મને બહુ સતત અનુભૂતિ આ પુસ્તકમાંથી તમે પસાર થાવ ત્યારે થાય. અદ્ભુત અનુભવો તમે શેર કર્યા છે, અને એની સાથેના કિરદારો. મારે તમારો એ પ્રસંગ વિશે જરા થોડા વધારે ડિટેલમાં જાણવું છે. આમ તો ઘણા બધા પાત્રો છે, મને જેટલી ધીમે ધીમે કદાચ બધા સાથે આપણે તમારી સાથે એ વાતો શેર કરીએ, પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર આ પુસ્તકનું અને તમારી બનારસ યાત્રાનું છે તમારું સાધુ થવું. અને કદાચ જો હું ભૂલ ન કરતો હોઉં તો નાગા સાધુઓ સાથે તમે લગભગ એમની જેમ જ એ જ રીતે અઠવાડિયા 10 દિવસ પસાર કર્યું, અને બહુ ઇન્ટરેસ્ટિંગલી એમની પાસેથી એ
અનુકૂળતા મેળવી, પરમિશન મેળવી કે તમે એમને ક્લિક કરી શકો, તમારે એમની રોજિંદી જીવનનું જે ઘટમાળ હા. ડોક્યુમેન્ટ કરવી હતી, હા એ પ્રસંગ વિશે વાત કરો. એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હા, એટલે આ મેં અનેક વાર પહેલાં પણ કહ્યું છે, અને એક વાત આ પહેલાં કહી દઉં, વાત કહું એ પહેલાં, કે ઘણા બધા લોકો મને આ પ્રશ્ન પૂછે ને પછી એની પહેલાં એક પ્રશ્ન પૂછે કે આવા ફોટા તો કોઈ પાસે નહીં હોય ને એમ. એટલે હું હંમેશા એવું કહું કે આનાથી સારા ફોટા પણ હશે લોકો પાસે, પણ આનાથી સારો એક્સપિરિયન્સ કદાચ નહીં હોય. એટલે વાત એક્સપિરિયન્સની હતી. અને બીજું કે જ્યારે તમે ફોટોગ્રાફ કરવા જાઓ છો ને ત્યારે તમને જનરલી કેવું હોય છે કે ફોટોગ્રાફર આવા જગ્યાએ ઉતરે કેમેરા લઈને ત્યારે આમ એટલો બધો ભગવાયો થઈ જાય, કારણ કે એટલું બધું હોય તમારી નજર સામે કે હું આ કરી લઉં, અને પછી પરમિશન ના હોય તો એ કેવી પરિસ્થિતિ સર્જાય તમારી અંદર, જે બધું ગૂંચવાડા થાય તમારે ત્યાં પેટમાં. એટલે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે તમારે કેવા પ્રયત્નો કરવા પડે, કેવું કન્વિન્સ કરવા માટે શું કરવું પડે, એ બધું આખું વિચારેલું ના હોય. આ કશું જ્યારે હું વાત કરું તારી સાથે, તો આજે હું ફ્લેશબેકમાં જઉં તો મેં કંઈ એવું વિચારેલું નહીં, એમ કે બસ એટલું વિચારેલું મારે કરવી છે ખરી, પણ એના માટે મારે શું કરવું પડશે કે આવું કરવું પડશે એ બધું કંઈ જ નહોતું વિચારેલું. પણ મેં હંમેશા એવું અનુભવ્યું છે કે જો તમારું ડેડિકેશન હોય કોઈ પણ આવા કામમાં, આર્ટમાં એસ્પેશિયલી, તો ઈશ્વર એક પછી એક તમારા રસ્તા ખોલતો જાય. અને મેં અનુભવ્યું કેવી રીતે રસ્તા ખોલતો ગયો અને હું અંદર દાખલ થઈ ગયો અને ખબર જ ના પડી જાણે કે આ હું કઈ દુનિયામાં આવી ગયો અચાનક જ. એટલે એ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે મારે સાધુઓની ફોટોગ્રાફી તો કરવી જ હતી. અલ્હાબાદથી હું આવ્યો, એમાં મેં ચોપડીમાં પણ લખ્યું છે કે અલ્હાબાદમાં એટલું બધું ધુમ્મસ અને નજીક બધા ટેન્ટ હતા કે મારે પોર્ટ્રેટથી વધારે હું કંઈ ખેંચી ના શકું. એટલે એવી પરિસ્થિતિમાં હું પાછો બનારસ આવું છું અને મને ખબર પડે છે કે કાશી વિશ્વનાથના દર્શન કર્યા પછી જ આ લોકો એમના અખાડાઓમાં પાછા જાય. એટલે મને એટલી તો ખબર પડી કે અહીંયા તો બધા સાધુઓ આવશે જ. એટલે એ મેં મારું ગોલ રાખ્યો હતો કે અહીંયા આવે ત્યારે હું મારું કામ પતાવ્યું છે. બધી જગ્યાઓ પણ મેં જોઈ રાખેલી અને ધીરે ધીરે બધા ટોળા આવતા ગયા. અને હું મારી એક ઇઝરાયેલી દોસ્ત છે, એનું બી મેં વર્ણન લખ્યું છે અંદર, રિયલ, એ પણ એમ આવા જ માંથી પસાર થતી હતી ને એને પણ એવું જ થયું હતું કે મને કોઈ ફોટા મળ્યા નથી, પણ લેટ્સ ટ્રાય એમ. એટલે અમે લોકો જોડે ચાલતા હતા અને પછી એક ઠેકાણે 3 સાધુઓ તલવાર લઈને ઊભેલા અને મેં ખાલી આમ કેમેરા ઊંચો કર્યો અને ક્લિક કરી, એ લોકો તલવાર લઈને દોડ્યા અને અમે બંને દોડ્યા પાછળ. અને એ લગભગ 1.5 કિલોમીટર સુધી જે ગંગા કિનારે અમે દોટ લગાવી, પછી નક્કી કર્યું કે બસ હવે તો એ ને કે પ્રકારે ગમે તે થઈ જાય, મારે આ સાધુઓની ફોટોગ્રાફી કરવી જ છે ગમે તે હિસાબે. અને પછી ચાલતા હું જતો હતો અને કંઈક એવામાં એક અવાજ સંભળાયો. એ અવાજ ગુજરાતી હતો અને સાધુ હતા અને ત્યાંથી બોલીને કંઈક કોકને અને ભગતને બોલાવતા હતા અને ગુજરાતીમાં વાત કરતા હતા. એટલે હું તરત વળી ગયો એ બાજુ. એટલે મેં કીધું ઓમ નમો નારાયણ. એમણે કીધું ઓમ નમો નારાયણ. પછી મેં બધી મારી વાત કરી. એટલે એમણે કીધું કે એ કડીના હતા સાધુ, પોતે કડીના હતા, નામ ભૂલી ગયો છું અત્યારે. અને એમણે મને કીધું જો તારે એક જ રસ્તો છે, આ તારે આની અંદર આ લોકો સાથેની ફોટોગ્રાફી કરવી હોય તો એ પોસિબલ મને નથી લાગતી, પણ તારે જો જવું હોય તો આ અમારા અખાડામાં પ્રાણગીરી સ્વામી કરીને છે, એમની તારે પરમિશન જોઈએ. એ જો તમને હા પાડશે તો પછી તને મળે. હવે એટલામાં જ આ કોલાહલ થયો ને ઉપરથી મને કે જો એ આવે. અને હું પછી ગયો, પગે લાગ્યો એમને અને હું થોડું બ્રીફમાં કહું છું. અને એમણે કીધું કે ક્યાં હે? એટલે મેં કીધું ગુજરાત સે આયા હું ને પછી ગાળાગાળી કરી એમણે ને એ બધું થતાં મેં કીધું ફોટોગ્રાફ ખીંચને આયા હું ને. એટલે એમણે ગાળો બોલી. પછી મને કે क्यों खींचना है? मैं कहूँ आपकी साधना का जो साधन है वो आप ધ્યાન કરते हो, ये मेरी साधना का साधन है એમ કરીને મેં મારો કેમેરા બતાવ્યો એમને. એટલે એક ક્ષણ અટકી ગયા અને એક ક્ષણે અટક્યા ને એ મને થયું મારું કામ થઈ ગયું. મને એવું લાગ્યું એ વખતે. આ તમારો ઘણીવાર અંતરાત્મા વાત કરતો હોય તમારી સાથે. એટલે અને ઓલમોસ્ટ એ વખતે અમે બિલકુલ પગથિયા ઉતરીને ગંગા કિનારો બસ આટલે જ.
આવી ગયા હતા અને મને કે હમારે સાથ जीना है तो चरस गांजा पीना पड़ेगा, कभी पिया है? मैंने कहा नहीं पिया है. पीना पड़ेगा. मैं तो हाँ मैं पीऊँगा. तो कहा कपड़े भी उतारने पड़ेंगे. मैं हाँ मैं उतार दूंगा. તો મને કે ઉતાર દો અભી. એટલે મેં ત્યાં જ ઉતારી દીધા. અને મને કે હવે ગંગામાં સ્નાન કરી લે. એટલે હું ગંગામાં ડૂબકી મારી બહાર આવ્યો. એ લોકોએ મને બેસાડ્યો અને એમના ત્રણ ચાર જે હતા ભક્તો, એમણે એમના શિષ્યો, એમણે મને ત્રિપુંડ કર્યું, મંત્રોચ્ચાર કર્યા અને પછી મારા કપડાં લઈ લીધા અને કીધું એમને આને હરિશ્ચંદ્ર ઘાટમાં મૂકી દો. એટલે હું ધીરે ધીરે પાછળ એક બાળકની જેમ એ લોકોની સાથે સાથે ચાલતો ગયો. ત્યારે મને ખબર પડી કે દિગંબર અવસ્થાની જે મજા છે એ કેવી હોય એમ. એટલે હવે આ વર્ણન કરવાની વસ્તુ નથી, આ તો અનુભવવાની વસ્તુ છે. હું તો કહું તમને, પણ તમે જ્યાં સુધી અનુભવો નહીં ત્યાં સુધી તમને ખબર ના પડે. પણ એ પછી હું ડરતો હતો, એ અચાનક એ વખતે કંઈ ડર્યો હોઈશ કે નહીં એ પણ ખબર નથી. પણ મને થયું કે અંદર હું જઈ તો રહ્યો છું, પણ હવે મને ફોટા પાડવા મળશે કે નહીં કે શું થશે. પણ એ બધી કશી પરવા કર્યા વગર પાછળ ચાલ્યો ગયો. અને યેલ જે મારી સાથે હતી ઇઝરાયેલી છોકરી, અને આમાં અંગૂઠો ઊંચો કરી દે, ઓલ ધ બેસ્ટ એવું કહ્યું અને હું ચાલવા માંડ્યો. પછી જે 10 દિવસ હું રહ્યો ત્યાં અને જે એમના સાધુઓ સાથે મળ્યો, એમાં તાંત્રિક પણ આવી ગયા, અઘોરી પણ આવી ગયા. એ લોકોમાં લગભગ 250 જેટલા પંથ છે. અને મેં એ દિવસે જેવો ઘૂસ્યો ને એવું એટલું ધ્યાન રાખેલું મારી જાતને. હું સતત કહેતો હતો કે તું ફોટોગ્રાફર છે, તું રિસર્ચર નથી. કારણ કે આમાં છે ને બહુ એવું થઈ જાય કે કોઈની ક્યુરિયોસિટી જાણવા માટે આપણે કંઈક પૂછીએ ને, પછી આમાં એટલા અંદર ઉતરી જઈએ કે આપણે શું કરવું છે આપણે ભૂલી જઈએ. એટલે મેં સતત એમાંથી એક લાઈન દોરી દીધેલી કે હું ફોટોગ્રાફર છું. મારે કોઈ સાધુઓ વિશે જાણવું નથી, મારે કોઈ અઘોરીઓ વિશે અંદર ઉતરવું નથી, તાંત્રિકો શું કરે છે એના વિશે મારે. પણ હા, એ 10 દિવસમાં એ લોકો વચ્ચેના ઇન્ટરેક્શન, જે મારો ફોટોગ્રાફી સિવાયનો સમય હોય, એ સમય દરમિયાન મેં ઘણું બધું જાણી લીધું એ લોકો પાસેથી. અને ઘણા બધા પ્રસંગો એવા પણ છે કે જે મેં લખ્યા નથી, કારણ કે હું લખું તો કોઈ વાંચે પણ નહીં, માને પણ નહીં. અમને જણાવો. અમુક એટલે જેમ આપણે એકવાર અમે લોકો જમીને ત્યાં ગંગા કિનારે વાસણ ધોતા હતા. 2 સાધુઓ મારી સાથે હતા, અમારી સાથેના નાગા સાધુ. અને ઉપર હું આમ જોતો હતો આકાશમાં, કારણ કે એટલું સરસ આમ ગંગાનો કિનારો, નીચે ધરતી ને ઉપર આકાશ, બીજું કંઈ જ નહીં વચ્ચે. આખું ગ્રે તમને દેખાય બધું. અને શિયાળાનો સમય એટલે બધું આખું તમને એક ગ્રે કેનવાસ હોય ને એવું જ લાગ્યા. પણ 2 પક્ષીઓ ઉડતા આવતા હતા. એટલે હું જોતો હતો એટલો સરસ. પછી મેં કીધું, મેં કિતને અચ્છે પંછી હે, ઉડ રહે. એટલે પેલા કીધું પંછી કો ગંગા મેં ડાલ ને. એણે બીજા સાધુને કીધું કે ભગત કો પૂછો. મેં કીધું કે પંછી કો कैसे डालोगे. એટલે આમ કરીને તો 2 પંખીઓ ગંગામાં પડી ગયા. અરે બાપ રે. હવે આ આપણે કહીએ ને ઉડતું પંખી પાડે. હવે એ કહેવત આપણે સાંભળેલી હોય, પણ આવું થાય. હવે આવું લખું તો કોઈ માને નહીં. એટલે આવા ઘણા પ્રસંગો બન્યા. તો નાગા સાધુઓના જીવનમાં એટલે શું નોંધ્યું તમે? એ લોકોની સાધના, એમનું જીવન, એ લોકોની સાધના, એ જે સિદ્ધ યોગ અને અમુક ઘણા બધા, આમ તો મૂળ ઈશ્વરને પામવાની જ વાત છે. અને મને બહુ જ ઓનેસ્ટલી કહું ને તો એ વખતે તો આપણને એવું છે કે આપણા ભાગે તો આ જગન્નાથ મંદિરના સાધુઓ જ આવ્યા હોય, એટલે આપણને બીજું કંઈ ખબર ના હોય કે કેવી રીતે સાધુઓ એટલે આપણે અથવા તો કોઈ ફિલ્મમાં જોયું હોય કે એવી રીતે. પણ ખરેખર મને ત્યારે એવું લાગ્યું કે આટલા બધા ભણેલા લોકો, અથવા તો આટલી બધી સંખ્યામાં ફોરેન ટુરિસ્ટો, આટલી બધી સંખ્યામાં દુનિયાભરમાંથી લોકો શું કરવા આ વસ્તુઓ અથવા તો આ નાગા સાધુ અથવા તો સાધુઓની જિંદગીને જોવા માટે આવે છે, એનો જવાબ મને ત્યાં મળ્યો. એટલા બધા પ્રકારના એ લોકોના પંથ છે, પ્લસ પંથની સાથે સાથે એ લોકોની જે સાધનાઓ હોય છે જુદી જુદી. અને તમને પ્યોર એમ, એટલે તમે જે ડરો છો એવું ડરવાની વાળી કોઈ વાત જ નથી એમ. પણ ચમત્કારો છે ચોક્કસ, એમાં હું કહીશ કે એમાં ના નહીં પાડી શકું. કોઈ ચમત્કાર તમને અભિભૂત કરી ગયો? આ ચમત્કાર મેં આપને કહ્યો એવો કે, અને આવા તો ઘણા બધા. એટલે અઘોરીઓની સાધના જુદી છે,
આમાં મેં તમે એક પ્રસંગ પણ જટાયુની લખ્યો વાત કરી છે, જી. મળદાવાળી, હમ. તો એ સાધના જુદી છે, તાંત્રિકની સાધના જુદી છે. એ બધાની એ ઇન્સિડન્સ તમે જે લખ્યો છે એ આંખો દેખ્યો તમને હજી પણ યાદ હશે હા જે રીતે બિલકુલ, જો આ મારા રૂવાડા ઊભા થઈ જાય છે અત્યારે પણ. એટલે એ એવું હતું કે મારી સામેના કેમ્પમાં એક એવો બિલકુલ બિહામણો એવો એક રહેતો હતો સાધુ, અને એ એકલો જ રહે. અઘોરી છે કે આ નાગા સાધુઓ જૂથમાં રહેતા હોય છે. હમ. આ લોકો બધા છૂટા છૂટા રહે છે. તાંત્રિકો પણ છૂટું રહે, આ લોકો પણ એના પોતાના અઘોરી હોય એ પણ પોતાનું સાધના જુદી, એમનું રીતો જુદી. તો એ હું રોજ જોઉં એને કે આમ 3:30 જેવું થાય ને બપોરે એટલે નીકળે, અને પછી આમ વિલીન થઈ જાય. એમ પેલું કેવું મેં કીધું ને, એક તો ધુમ્મસ હોય એટલે તમને આમ કોઈક વસ્તુ ચાલતી વસ્તુ આમ જતી હોય ને પછી અચાનક વિલીન થઈ જાય વાતાવરણમાં, એવું દેખાય. એટલે એ હું જોતો હતો. એટલે 2-3 દિવસ મેં જોયું. પછી મેં મારા સાધુને પૂછ્યું, મારા બાજુમાં ગુરુ હતા એને, મેં કહું ગુરુજી ये कहाँ जा रहा है? એટલે કે ભગત છોડો तुमको क्या काम है? મેં કહું મારે જવું છે એમની સાથે. એમની આંખો કેટલી પાવરફુલ છે. मन के इनकी आँख में देखना ही मत तुम. मन के वो अघोरी है. મેં કીધું અઘોરી ક્યાં હોતા है? એટલે એણે મને થોડી બધી સમજણ આપી કે આ લોકો આવું ખાય ને આમ ખાય ને એમની સાધનાનો પ્રકાર જુદો હોય ને. પણ મેં કહું મારે તો જવું છે, મળવું છે. પછી એ મને કે ચલો ભગત મેં મિલવાતા હું. પછી હું ગયો. એટલે લગભગ 3 વાગ્યાનો સમય થયો હશે બપોરનો. એટલે એણે કીધું કે એ ભગત અમારે સાથ રહેતા હે. એટલે એણે આમ જોયું મારી સામે, મેં જોયું. પછી એ બધું એણે બધું થેલો વેલો લીધો અને બધું ભરાયું ને પછી એ જવાની તૈયારી કરવા લાગ્યો. મેં કહું મુझे आपके साथ चलना है. એટલે એણે આમ જોયું. પછી મને કે મશીન રખ દો. એ કેમેરા મારો હતો એટલે મને એમ થયું કે સાલું મશીન કેમેરા લે. પછી મેં કહું કાંઈ નહીં, ચલો એક તો આપણે આજે જુદી દિશા પકડીએ. અને કેમેરા આપી દીધો મેં, અને પાછળ ગયો. અને આમ એવું નૈશત થયું કે લગભગ અમે 1.5-2 કિલોમીટર 3 કિલોમીટર આગળ નીકળી ગયા છું. આ બાજુ ગંગા, એટલે બસ નદી કિનારે જ. અને 2 કિલોમીટર ચાલ્યા ત્યાં સુધીમાં એણે આમ થોડી વાર ગંગાજી સામે જુએ, પાછો ઊભો રહી જાય, પાછો ચાલે. પછી એક જગ્યાએ ઊભો રહી ગયો અને એણે આમ જોયું કે કોઈક મને કે એક મુર્દા આ રહા હે. એટલે હું તો ઊભો રહી ગયો. મારે તો કંઈ બોલવાનો તો મારે કોઈ ચાન્સ જ નહોતો. વળી બીક પણ લાગતી હતી, પણ હવે મારે પાછા જવાનો બી કોઈ એનો સ્કોપ નહોતો, કારણ કે કંઈ દેખાતું જ નહોતું આગળ નહીં પાછળ. મારે એને પણ હું જોતો તો મને એક આકૃતિના સ્વરૂપમાં જે દેખાતો હતો થોડો. એટલે પછી એ ચીસો પાડવા માંડ્યો જોરથી કૂદીને. અને જે નૈશદ હું તને વાત કરું તો માણસના ગળામાંથી અથવા માણસના શરીરમાંથી આવા અવાજો નીકળી શકે ને એવું મેં ક્યારેય જોયું નથી. એમ સાંભળ્યું. હા, મોટા અવાજવાળા માણસ હોય કે જેમનો અવાજ મોટો હોય, જે લોકો ખૂબ જોરથી, ડ્રામામાં પણ આપણે જોઈએ છીએ ઘણી વાર. પણ જે ચીચિયારીઓ જે કહેવાય ને, આપણને એમ લાગે કે આ કયા પ્રકારનું આમાં માનવના શરીરમાંથી આવા અવાજો કેવી રીતે નીકળી શકે એમ. પણ એ મેં સાંભળ્યા. અને મારે તો ઊભા જ રહેવાનું હતું, જે થાય મારી જિંદગીનું એ. એટલે પછી એક મૃતદેહ તણાતો આવ્યો ને એણે આમ જોયું અને એણે આંખો બહાર ખેંચી નાખી ને એણે મૂકીને પછી કંઈ મંત્રો કર્યા અને મને કે इसको छोड़ना नहीं है, बहुत को પરેશાન કિયા એને બધું બોલ્યો થોડું ઘણું. પછી એણે આખું એનું ધોઈ કાઢ્યું, દાંતરડાથી આખું માથું જુદું કરી નાખ્યું અને બધું સાફ કરી. અને પછી મારી પાસે આમ આટલો જ આપણે છે એટલો જ ડિસ્ટન્સ, અને આમ કરીને ઉપરથી કરીને આમ ખોલ્યું, ઉપર જે લોહીની જે ધાર પાડી. અને મારી જે દશા થઈ, જો અત્યારે બી હું આમ થીજી રહેલો છું એવી એ પણ દ્રશ્ય જોયું મેં. મને થયું કે, અને ત્યારે મને એમ થયું, મેં કીધું કે આ કેવી રીતનું આવે, કારણ કે ગંગાનો પ્રવાહ આમ હોય. એ પછી પણ મેં જોયું કે ગંગાનો પ્રવાહ તો આમ છે, તો આમથી કેવી રીતે આવ્યું આમ આવી રીતે. પણ મેં કીધું ને, હવે આમાં કોઈ લોજિક નથી, એટલે તમે મને ખોટો પણ કહી શકો એમ કે આવું તો હોય જ નહીં. ઘણી બધા ક્યાંક કોઈક
લોકોએ આની ચર્ચા પણ કરી હતી કે આ તો ગપ્પા છે બધાના આમ તેમ. એટલે એ જે તમે ગણો એ પણ એટલે આની પાછળ આ બધા પ્રસંગોની પાછળનું કોઈ મારી પાસે લોજિક નથી કે આવું કેમ થયું એમ. આ બસ નરી આંખે જોયેલો એટલે અનુભવ છે. પણ આના પછી આ 2-3 અનુભવ થયા પછી મને એવું લાગ્યું કે આપણા દેશમાં અને આવા બધા પ્રકારના સાધુઓમાં કે આપણા પરંપરાઓમાં કે જે શક્તિઓના વર્ણનો થયેલા છે ને એ બધા છે આપણે ત્યાં આ સંસ્કૃતિમાં. આજે પણ એ સંસ્કૃતિ એવી અથવા તો આજે પણ એવી શક્તિઓ આપણી પાસે છે. એટલું તો હું ચોક્કસ કહી શકું આટલા મારા અનુભવ પરથી. તો આ નાગા સાધુઓ સાથેના રહેવાના અનુભવે જીવનને કેટલું બદલ્યું? શું ફેરફાર થયો? એ દિગંબર અવસ્થામાં રહેવું, તમે લખ્યું છે કે માત્ર પેલા કંદમૂળ કે એવી રીતે શેકીને જ ખાય ને બીજું કાંઈ નહીં, ને આમ આખા દિવસની એમની દિનચર્યામાં કશું ના હોય, દિનચર્યામાં કંઈ ચલમ પીવાની અને ધ્યાન કરવાનું એ સિવાય કંઈ જ નહીં, બીજી કોઈ પરંપરા નહીં. શું ફેરફાર આવ્યો એનાથી તમારા મારા જીવનમાં ફેરફાર એ આવ્યો કે હું બિલકુલ હું બહુ જ ગુસ્સાવાળો હતો સ્વભાવમાં. આજે થોડો છે એવું નથી. આ શિલ્પા કદાચ મારી પત્ની વધારે સારી રીતે એને કહી શકે. પણ મારામાં એક ઠહેરાવ આવી ગયો. મને એમ થયું કે ના સારું જગતમાં એટલે હિન્દુસ્તાનમાં એવું કંઈક તો છે જ એમ કે જે તમને આ ધરતી સાથે જકડેલું રાખે છે. અને બહુ સાચું કહું ને તો એ મારા ત્યાં ગયા પછી મને મારા તો બધા રિલેટિવ્સ બધા અમેરિકા છે ને એવું છે. પણ ક્યારેય મને હવે એ દિવસે મેં નક્કી કર્યું કે મારે જો કદાચ જવું પડે, કોઈ સંજોગો આવે ને જવું પડે તો જ, બાકી મારે હિન્દુસ્તાન જ ફરવું છે. મારે હિન્દુસ્તાનની બહાર જવું જ નથી, ભારતની બહાર. કારણ કે એટલું બધું આપણા દેશમાં છે કે બહાર ક્યાં છોડવું. અને લોકો આપણને જોવા આવે છે, આપણી સંસ્કૃતિને જોવા આવે છે. એટલે ઘણા બધા આવા અનુભવો થયા પછી, લોકોને મળ્યા પછી, સાધુઓને મળ્યા પછી, એ લોકોની અંદર ડોકિયા કર્યા પછી, એ લોકોની સાધના, એ લોકો શું કરવા આ રસ્તો પકડ્યો, આ વાટ પકડી, એ બધી વાતો કર્યા પછી મને એમ લાગ્યું કે ના, આ એક મારામાં એક ઠહેરાવ આવ્યો કે નહીં, કોઈ પણ પરિસ્થિતિ આવે જિંદગીની તો એની સાથે એને ફેસ કરવાની તમારામાં જે તાકાત હોય કદાચ જેટલી મારામાં હશે તો એ કદાચ બમણી થઈ ગઈ. તો આ પ્રાણગીરી સ્વામી સાહેબ કે એમના જે ગુરુ છે, એમનો કોઈ સંદેશ, કોઈ ઉપદેશ, કોઈ શિખામણ, કોઈ યાદ રહી, કંઈ ગાંઠે વાળ્યું એવું કંઈ ખરું? એમની સાથે બસ એ જે મારે એ મુલાકાત થઈ એ પછી છેલ્લે જ્યારે મારે જવાનું થયું, મને 10 દિવસ થયા, અને 9મા દિવસે તો કારણ કે પેલું ચલમ પીવાની આવે ને બધું કરવાનું આવે, પછી 4-5મા દિવસે તો મને તો એવું લાગવા માંડ્યું કે હું બહાર જઈને આ શોધવા ના માંડું કે ભાઈ ક્યાં મળશે. કારણ કે પછી તમને મજા આવવા માંડે ને. અને આમાં કેવું છે, તમને કીધું ને, ઈશ્વર રસ્તો તમને શોધી આપે. એટલે પહેલી વાર જ્યારે મારા હાથમાં આવ્યો ને તો હું આમ જોતો હતો, ને મારા બાજુવાળા જે સાધુ હતા એમણે કીધું કે ભગત ડર લગ રહા હૈ? मैंने कहा डर इधर होता है, बाकी कुछ होता नहीं है, तुम लगाओ और लगा के तुम सो मत जाना, तुम अपना काम કરો. એટલે આ મેં વસ્તુ પકડી રાખી હતી. જ્યારે હું ચલમ પીવું ને પછી ફૂંકીને હું નીકળી જાઉં, મારા ફોટા પાડતો હોઉં અને મારું કામ કર્યા કરું. એટલે એ થયું. પછી 10મે દિવસે જ્યારે મારું જવાનું આવ્યું ત્યારે મેં પૂછ્યું કે ભાઈ મારે પ્રાણગીરી સ્વામીને મળવું છે, ને હું ગયો મળવા. એમણે બહુ સ્વાભાવિક રીતે મને કે બચ્ચા ખતમ હો ગયા તુમારા? મેં કીધું હા ઠીક છે. પછી મારી પાસે અમુક, અને એ વખતે એવું હતું કે બપોરે બધા સાધુઓ સ્વામીઓએ દર્શન માટે બેસવાનું, લોકોના દર્શન આપવાના. એટલે આપણે બધા બેઠા હોઈએ અને મુલાકાતીઓ આવે ને દર્શન આપે. એટલે મને કે तुमको भी बैठने का भगत? मैं कहाँ साधु हूँ? नहीं कि तुम साधु ही हो, अभी तुमको बैठो. એટલે એ 9-10 દિવસ દરમિયાન હું બેઠો, મેં બધાને આશીર્વાદ આપ્યા. અને બધું થતાં 9મા દિવસે મારી પાસે કંઈક 7,800 સમથિંગ એવા રૂપિયા હતા. એટલે મેં કીધું એ તો મેં નહીં લે જા શકતા. કે નહીં એ તો આપ તુમ્હારે ही है. પછી મેં ત્યાં ભંડારામાં જમા કરી દીધા. પણ મને ત્યારે બી થયું કે આ ધંધો ખોટો નથી. તમને જેવા સાધુઓના અનુભવ થયા એવી રીતે, અને તમે સંસ્કૃતિની સરસ વાત કરી, બનારસમાં તમને એવા અનુભવો પણ થયા છે કે જ્યાં બહારથી આવેલા લોકો, વિદેશીઓ આપણી સંસ્કૃતિને રંગે રંગાયા હોય, અને એમાંના 2 અદ્ભુત પાત્રો તમે તમારા પુસ્તકમાં આપ્યા છે. મને જે યાદ છે એમાંના એક મહામાયા,
એના, જો હા, હું ભૂલ હા, ના હા. કરતો હોઉં તો, બિલકુલ. અને બીજું વેનેસા. વેનેસા, હા. આ બંનેની વાત કરો. એ બંને અનેક પાત્રો મળ્યા. એટલે અ, મહામાયા ત્યાં અમેરિકામાં એના યુનિવર્સિટીમાં હિન્દુઇઝમ ભણાવે અને અહીંયા આવે ત્યારે અમે લોકોને આમ કંઈક કોઈનું કંઈક ઢોલ ફાટી ગયું હતું તો એ પેલા ઢોલવાળાને આમ ગાઈને એને મેં લખ્યું છે અંદર કે એણે ડાન્સ કર્યો અને એણે કીધું કે આપો યાર આને કંઈક, અને બિચારાનું ઢોલ રિપેર થાય. તો અને બસ Show સવાર some સાંજ, respect to the હા, artist, she said. સવાર સાંજ બસ ફર્યા કરે ઘાટ ઉપર. અને આવા લોકો જે છે, જે લોકો ગરીબ છે, એ લોકોને કોઈ કામ બિચારો બેઠો હોય ને એમ કે ભાઈ બેટા ભૂખ લગી હે, એટલે પેલો કે હા, ભાગ્યું તું ઇંગ્લિશ ગુજરાતી હિન્દી બોલે એટલે ભૂખ લગી હે, પેલો કે હા કુછ નહીં હે ખાને કો. તો એ પછી તરત એના થેલામાંથી કાઢીને કંઈક પાર્લેનું બિસ્કિટ કે એવું આપે. એટલે આવું મને આપણને એમ થાય કે બહારની પરદેશના લોકો કે શું કરવા આકર્ષાય છે એમ. એટલે એનું ઘણી અમુક જવાબ તમને મળે, અમુક ન મળે. વનેસા તો મારી બહુ સારી મિત્ર, અને હિન્દી શીખેલી પછી તો BHUમાંથી એણે લગભગ PhD લેવલનું હિન્દી એણે શીખી લીધું. ઓહ, એ અને ઘણા મૂળ બધા, ઇટાલીના, હા, સ્પેનના. સ્પેનના. અને પછી નમસ્તેની જે મેં વાત લખી છે જી. આમાં, કે અમારા દેશમાં તો એમ કે આમ ભેટીએ એટલે એ જતું રહે, એમ કે સામેવાળાનું મોઢું ના દેખાય, પણ તમારા દેશમાં તો કેટલું સરસ એમ. અને પછી અમે લોકો સંકટ મોચન જવાના હતા, અને જે થયું એ મેં જે આમાં યસ. નોંધ્યો છે વિષય. પછી એક જે મેં નથી લખ્યું એ કહું કે જી. થોડા સમય પહેલાં હું લગભગ 4 વર્ષ થયા, કોરોનાની પહેલાં જ હું ગયો અને જે ચાલતો હતો ઘાટ ઉપર, ત્યાં મને ક્રિકેટનો બહુ શોખ આમે પહેલેથી. એટલે ત્યાં ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન સ્ટીવ વો હતો એક જમાનામાં. સ્ટીવ વો એનું એક હાથમાં પેલી કળશ લઈ અને ચાલતો એની જોડે 2-3 ગોરિયાઓ. અને તો મેં આમ જોયું, મેં કહું આ તો સ્ટીવ વો છે. એટલે હું તો જઈને બિલકુલ એનો ફેન એકદમ. મેં કીધું સર આઈ એમ યોર ફેન. મને કે યસ. મને કે મારે પછી એની જોડે કોઈક હતો, એણે કીધું કે એને કંઈક કોકને અહીંયા બોલાવ્યા હતા અસ્થિ વિસર્જન માટે, પણ એ ભાઈ કંઈ મળતા નથી. પછી મેં એને કીધું કે મે આઈ હેલ્પ યુ, એટલે યસ પ્લીઝ. એટલે પછી એણે વાત કરી કે અમે લોકો નાનપણમાં જ્યારે ક્રિકેટ રમતા અમારા શેરીમાં અમારામાં, ત્યારે મારો એક મિત્ર હતો, એ હિન્દુસ્તાન આવ્યો હતો અને બનારસના પ્રેમમાં પડી ગયો હતો અને વારંવાર આવતો. અને એણે કીધું હતું કે સ્ટીવ, જ્યારે હું મરી જાઉં ત્યારે મારા અસ્થિ વિસર્જન કરવા માટે તું બનારસ આવજે. અને મેં પછી એક વ્યવસ્થા કરી, એક અમે લોકો બોટમાં એને હું લઈ ગયો, પૂજા કરાવી, અને એ વોઝ ક્રાઇંગ. અને એણે આમ જોતો હતો કે એ બનારસનું આમ આખું જે છે ને આ કર્વ તમે જોયો હતો. એણે કીધું કે શું બ્યુટિફુલ કન્ટ્રી છે આ ભારત, એમ તમારો દેશ કેટલો સમૃદ્ધ છે યાર. અને તમને એમ લાગે કે કોઈ ક્રિકેટર, મને કે અમે તો ક્રિકેટ જ રમ્યા, એટલે અમે તો બધી 5 સ્ટારમાં જ રહ્યા, પણ કે આજે મેં રિયલ ભારત, રિયલ હિન્દુસ્તાન, રિયલ ઇન્ડિયા મેં જોયું એમ આજે. અને આમ ભેટી પડ્યો કે થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ સચ યોર ટાઈમ. અને એટલે આવા પણ અનુભવો ઘણા બધા થયા. ઘણા બધા લોકો, અનનોન લોકો, કે જે લોકો, આ તો એક સેલિબ્રિટી ટાઈપનો માણસ થયો, ક્રિકેટર થયો, પણ અમુક માણસો તમે જુઓ ને, ગોરિયાઓ આજે પણ પેલા પિતૃતર્પણ માટે હમણાં શ્રાદ્ધ શરૂ થશે, એટલે એ લોકો ત્યાંથી પણ હવે એવા લોકો આવવા માંડ્યા છે કે આ સમય દરમિયાન આવે ને એમના લોકોનું શ્રાદ્ધ કરવા માટે, ગોરા લોકો. સો આ બનારસના પ્રેમમાં શું છે એવું ત્યાં? હું ગયો નથી એટલે મને જરાક આ પ્રશ્ન થોડો વધારે આમ જાણવો છે, સમજવો છે, અને કદાચ એ રીતે મને ધક્કો વાગે ને હું જલ્દી જઉં એવું પણ થાય. શું છે બનારસમાં એવું કે આમ પ્રેમમાં પડી જ જવાય છે? શું અનુભૂતિ રહી છે તમારી? મને એવું લાગે છે કે એક તો ગંગાજીની જે વાત છે ને, ઘાટ પર તમે બેઠા હો ને આંખો બંધ કરીને ખડખડ જે અવાજ આવ્યા કરતો હોય, એ અવાજ બધે પણ અહીંયા પણ છે, આપણે હરિદ્વાર ઋષિકેશ પણ છે, એટલે જ્યાં ગંગાજી છે ત્યાં એવા વાઇબ્રેશન્સ આવતા જ હશે. પણ અહીંનું કંઈક જુદું છે સમહાવ. મને એ એક્સપ્લેન કદાચ હું નથી કરી શકતો, કારણ કે એક્સપ્લેન કરતાં એને અનુભવવાની જે વાત છે ને એ જ બહુ એ છે. કારણ કે તમે જુઓ, સંગીતકારોની વાત કરો કે
આખો કબીર ચોરો. કબીર ચોરો મેં કીધું ને આપણી જેમ પોળ છે, એક એવી પોળ જેવું છે, આમ ઢાળ છે ને સાંકડી આવી બસ આટલી જ ગલી છે. હવે એ જ ગલી, એક જ ગલી જેમાંથી હરિપ્રસાદ ચોરસિયા, આપણા પંડિત રવિશંકર, કિશન મહારાજ, રાજન સાજન મિશ્રા, બધા જ ગિરજાદેવી, ગિરજાદેવી. આ બધા, એટલે ગિરજાદેવીનું થોડુંક આગળ છે, પણ આ બધા જ એક જ ગલીમાંથી આવે એમ. રાઈટ. એટલે કેટલું પાવરફુલ એ જગ્યા હશે. અને મને રાજન સાજન મિશ્રાને જોડે હું વાત કરતો હતો ત્યારે એમણે કીધું કે અમારા વડવાઓ જ્યારે એવું કહેવાય છે કે અમારા જ્યારે એ લોકો પ્રેક્ટિસ એ કરતા, રિયાઝ કરતા, ત્યારે એના પરસેવાના ટીપા છેક કબીર ચોરાના અહીંયા સુધી, ઢાળ સુધી આવતા એમ. ઓહો. એટલે આવું મને રાજન સાજનજી જોડે વાત કરતા. એટલે એટલા માટે આ જગ્યા એટલી બધી, એટલે તમે આમ પસાર થાવ ને ત્યાં એ કબીર ચોરામાંથી, ત્યારે તમને એમ થાય કે આમ તમને એક પ્રકારનું ખેંચાણ થાય કે આ ગલીમાં આપણે ઘૂસીએ એમ. તમારો બહુ જ અદ્ભુત અનુભવ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન સાહેબ સાથે રહ્યો છે. હાજી, હાજી. ભારત રત્ન હા. ઉસ્તાદ બિલકુલ. બિસ્મિલ્લા ખાન સાહેબ, શરણાઈ વાદક આપણા. હા. અને તમને એમનો પોર્ટ્રેટ ખેંચવા મળ્યો ને એમણે એક અદ્ભુત એ તસવીર કદાચ આ પુસ્તકની કદાચ કેટલીક શ્રેષ્ઠ તસવીરોમાંની એક છે, બિલકુલ. જે ગાડી પર ઉભા મારી રહીને પણ બહુ માનીતી છે. હા, જી, બિલકુલ. અદ્ભુત છે. એમણે તમને કંઈક ગાળ આપીને પછી કીધું હા ખીંચ લો. ગાળ એક નહીં, ખૂબ આપી એમ. અસ્ખલિત. પણ એટલે એની પણ મજા આવે છે ને જ્યારે તમે કામ કરવા જાઓ. તમે લખ્યું છે કે આ ગાળ મને કોઈ દિવસ આટલી બધી મીઠી ક્યારેય નથી લાગી. બિલકુલ. એટલે એ પણ અનેક વાર હું એમને ત્યાં ગયો, પણ અને આપણને એમ થાય કે ભારત રત્ન એટલે કેવું આમ આપણા મગજમાં ચિત્ર હોય કે કેવું આમ રાજાશાહી ઠાઠથી રહેતા હશે ને આમ, પણ બિલકુલ સિમ્પલ એમનું એક મહોલ્લો છે, મુસ્લિમ મહોલ્લો, એમાં જ એમનું છેલ્લું ઘર, અને આખા 3 માળના ઘરમાં 72 જણા રહે, એમનું આખું ફેમિલી. એટલે અનેક વાર હું જઈને બહાર બેઠો અને પાછો આવ્યો નિરાશ થઈને. અને પછી એકવાર મને એક ટેલિફોન સંભળાવ્યો એમના સેક્રેટરીનો, જાવેદનો, એના ભત્રીજો, કે હા કલ હમ એરપોર્ટ પહોંચ જાएंगे. હવે એટલું જ મેં સાંભળ્યું અને બીજા દિવસ 6 વાગે હું પહોંચી ગયો. બહાર તો નીકળશે ને એરપોર્ટ જવાનું. અને પછી એ બહાર આવ્યા ને પછી એમણે પૂછ્યું કે કોણ હે, તો કે ગુજરાત સે આયા હે કોઈ લડકા હે, ફોટો ખીંચને. અરે ફોટો કરીને જે એમણે જે પ્રવાહ ચાલુ કર્યો, અને પછી એમના ઘર સુધી ગાડી આવે એવું નથી, એટલે પેલું પેડલ રિક્ષા હતી, પેડલ રિક્ષા એમને બેસાડ્યા, જે બધા ફોટા છે આમાં. એ પેડલ રિક્ષા છેક સુધી આવી. ત્યાર સુધી મારા મગજમાં એમ કે આ બરાબર છે, પણ એક આમ એમનો પોર્ટ્રેટ સરસ આવે તો કેવું સારું એમ. એટલે એ ગાડીમાં, પેડલ રિક્ષામાંથી ગાડીમાં આમ બેસવા જતા હતા ને એમણે ગાડીનો પેલો કાચ ખોલીને આમ કરીને આમ કર્યું ને આમ પછી ગાળ બોલ્યા અને મને કે લે ખીંચ લે. એ ફોટો મેં પાડ્યો, એ જેમાં મૂકેલો છે. એટલે મેં કીધું ને ઘણી વાર કે રસ્તા તમારા ક્યારેક ખોલતા જાય ધીરે ધીરે. તમે જે અંદરથી ઈચ્છા, તમારી હૃદયથી તમને એમ હોય કે આવું તસવીર મળે તો કેવું સારું, અને એ મળી જાય. અને એવી સરસ તમને તસવીર મળી ગિરજાદેવીની. જી. અને જો હું ભૂલ ના કરતો હોઉં તો તમે એમનામાં તમારા મધરને જોયા એવું તમે. હા, બિલકુલ. એટલે આપણને એમ થાય કે કોઈક વ્યક્તિ જેને આપણે સપ્તકમાં સાંભળેલા હોય અને આટલા બધી ભીડમાં પણ આપણે આમ પાછળ બેઠા હોઈએ કે એવી રીતે, અને તમે જેવા એમના ઘરે જાઓ, કોઈ પણ પ્રકારની ઓળખાણ વગર તમારી આંગળી પકડીને એમ કે પહેલે આપ કિચન में आओ, પહેલે कुछ खा लो એમ, मैंने कटलेट अपने हाथों से बनाई है. હવે આવું તો ક્યાંથી, આપણે તો સપનામાં વિચાર્યું ના હોય એમ. અને પછી ખાધા પછી અને બેઠા પછી મને કે નહીં ખીંચ લો. એટલે મેં કહું આવી રીતે નહીં, આવા ગિરજાદેવી મારે નથી જોઈતા, મને તો તમે કંઈ ગાઓ. તો કે નહીં, મેં તો ગાતી, તો ગાના તો અભી તો मेरी ये मूड नहीं है. અને આમ તેમ मैंने વાત કરી. પછી મેં કહું मैं भी आर्टिस्ट हूँ, आप भी आर्टिस्ट हो, मैं गुजरात से आया हूँ, थोड़ा आप मुझे. તો પછી એમણે કીધું કે ઠીક હે. પછી એમણે હાર્મોનિયમ પર આમ હાથ મૂક્યો, તો એમણે સોનાનું જાડું આમ કડું પહેરેલું હતું, એટલે મેં આ એ ફોકસ કર્યું, એટલે અટકી ગયા. મને કે બડે મંજે હુए કલાકાર લગતે હો. મેં કીધું ક્यों? કે नहीं आपने जो फोकस किया वो मैंने देखा. એટલે मैंने कहा आपको पसंद नहीं है तो मैं निकाल दूंगा. કે નહીં આપ કરો, આપ જો કરના હે. પછી એમણે ગાવાનું શરૂ કર્યું, અને પછી તો એ ગાતા જાય, અને અડધો કલાક પછી તમે કેમેરાએ મૂકી દીધો, અને કદાચ
2.5 કલાક હું કદાચ એવો નસીબદાર હોઈશ કે 2.5 કલાક ગિરજાદેવીએ ગાયું ને મેં સાંભળ્યું. આહા. અને એમની દીકરી હતી એ પણ જતી રહી હતી કે હું માર્કેટ જઉં છું ને તમે લોકો વાત કરો એમ. 2.5 કલાક સુધી મેં એમનું સંગીત સાંભળ્યું અને પછી પાછા ફરતા તો હું ચપ્પલ પહેરવાનું ભૂલી ગયો. એટલે હું દોડતો મારા ચાવાળા સાથે ગયો, સાહિબ સાથે. મેં કીધું આવું થયું. મેં કીધું મને મારી મા મળી હોય ને એટલો આનંદ થયો મને. વાહ. એટલે બસ આવું ભારે થઈ જાય મન ક્યારેક એવું. પણ અદ્ભુત વસ્તુ છે ફોટોગ્રાફીની, આ મજા છે. એટલે એવો અનુભવ તમારો કિશન મહારાજ સાથે રહ્યો. કિશન મહારાજ સાથે જુદો, એટલે આમાં મજા છે બધા સાથે જુદા. એમણે તો એમ કીધું કે एवे ही आ गए हो, कुछ लाए नहीं हो, हाँ कुछ गुरु गुरु को मिलने जाते हो तो पता नहीं है कुछ लेके जाना चाहिए. એટલે મેં કીધું મેં કहाँ आपका शिष्य हूँ. એટલે આપણે પાછું જુદી રીતે કે મેં થોડા આપકા શિષ્ય હું. એટલે એમણે પછી કાઢી મૂક્યો. અને પછી એમનો જ એક શિષ્ય પાછો દોડતો આવ્યો મને કે આ તમે છે ને આ બહારથી ગુલાબ પેલું લઈને આવજો કંઈ મીઠાઈ, તમારું કામ થઈ જશે. અને બીજે વેરી સેકન્ડ ડે હું સવારે ગયો અને સીધો પગે લાગીને હાથમાં આપી જ દીધા ગુલાબજામ. અને પછી એમણે જે 1.5 કલાક સુધી મને એ કર્યો. અને મને છે ને એવું ગમે છે કે એમણે કીધું કે મેં કુર્તા વો પહેન કે આતા હું, તૈયાર હો કે આતા હું. બધાને એવું હોય કે હું તૈયાર થઈને ફોટા પડાવું, આપણને પણ એવું હોય છે. પણ મેં કીધું ના, મારે એવા કિશન મહારાજ નથી જોઈતા. એવા તો હું સપ્તકમાં પાડી લઉં. તમે તબલા વગાડતા હો અને તમે બહુ સરસ તૈયાર થયેલા. મેં કહું મને આવા લુંગી અને બંડીમાં બેઠેલા કિશન મહારાજ જ જોઈએ છે. એટલે એ ખૂબ હસ્યા એકદમ. અને પછી એમણે આ બધા અને આઈ થિંક ફોટોગ્રાફર તરીકે તમે એક આખી પેઢીને એ વારસો સોંપ્યો છે. અને એ પછી જ મને લાગે છે કે આ કેન્ડિડ શબ્દનો થોડો વધારે ઉદ્ભવ થયો છે કે કેન્ડિડ લેના, કેન્ડિડ લેના. પણ કદાચ 2003, 4, 5ની વાત જરા જુદી હશે. હું તને કહું ઓનેસ્ટલી કહું ને તો એવરી ફોટોગ્રાફ ઇઝ અ કેન્ડિડ ફોટોગ્રાફ. કરેક્ટ. એટલે તમે પછી એમાં ગોઠવણ પણ કરો. અને મેં એવું નોંધ્યું છે જે મારા ફોટોગ્રાફીના અનુભવમાં કે તમે અત્યારે હું તારા 36 ફોટા પાડું, એમાં પહેલો ફોટો પાડું ત્યારે હું તને ખબર ના હોય, પછી બીજો પાડું, ત્રીજો પાડું, પછી હું કહું 1 મિનિટ સેજ આ નડે છે, આમ આવી જાય એમ. તો એ 36માંથી છે ને પહેલો જ ફોટો સારો હોય. કારણ કે તમે જે ક્ષણે તમે એક્સાઇટ થયા, તમે જે ક્ષણે તમને થયું કે ઓહ જોરદાર ફટ, એ જ ફોટો છે. બાકી તો બધી ગોઠવણ છે પછી. સો વિવેકભાઈ, આ બધા જ આ અદ્ભુત, આમ જેમનું નામ લઈએ તો આમ કાને બુટ પકડવી પડે એવા બધા અદ્ભુત વ્યક્તિત્વો, ખાસ કરીને બનારસ ઘરાના જેને કહેવાય છે, એની આખી વિદ્યમાન પરંપરાના બધા સાક્ષીઓ. એ લોકોના જ્યારે મૃત્યુના સમાચાર આવ્યા, ગિરજાદેવી ગયા, પંડિત કિશન મહારાજ ગયા, તમે તસવીર લીધી પછી તો ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન સાહેબ પણ ગયા, ત્યારે કઈ અનુભૂતિ થઈ હતી? રાજન સાજન મિશ્રામાંથી લગભગ કોવિડમાં એક બંધુનું મૃત્યુ. એટલે ત્યારે હું બહુ જ આમ વિચલિત થઈ જવાય કે આમ સમય ક્યાં જતો રહે છે એમ. એટલે કે હજી હમણાં તો જાણે કાલે જ તો મેં એમને ફોટા પાડ્યા ને આજે, એટલે ભલે એ સમય કાલ, એટલે કાલનો એક જે સમયકાળ હોય એ મોટો હોય, લાંબો હોય, પણ આપણને એમ જ લાગે અરે યાર હમણાં તો મેં ફોટા પાડ્યા યાર, અને હમણાં જ આવું કેવી રીતે થાય, ઈશ્વર આવું કેવી રીતે કરી શકે? So do you revisit those portraits? Absolutely, yeah, absolutely. Even today. આ મારું બનારસ ડાયરીનું હવે 2nd એડિશન થઈ રહી છે. ત્યારે મને જોવા આપી અપૂર્વએ બધું કે જોઈ લે એકવાર, તારે નજર મારવી હોય તો. હવે હાર્ડ બાઉન્ડ થઈ રહી છે અને ઇંગ્લિશ એડિશન પણ થઈ રહી છે. એટલે હું નજર મારતો હતો તો એટલે મારે એને કહેવાનું હતું ફટાફટ તું આ જોઈને મને કહે, પણ હું ઉથલાઈ જ ના, હું આને પાને અટકી જ જવું એમ. એટલે મને કે તું પાને અટકી ના જા, તું મને કહે તરત જલ્દી કર. એટલે રિવિઝિટ તો થાય જ છે. પાને અટકી જવાય એવી તમારી અનુભૂતિ તો બહુ બળકટ રહી જશે. પણ અમારી પણ આ વાંચતા મેં કદાચ આ 3જી વાર વાંચ્યું છે આ પુસ્તક. થોડુંક આપણે વાતચીત કરવાના ભાગરૂપે કે એની તૈયારી રૂપે, પણ મને બહુ ગમ્યું છે આ પુસ્તક. વન ઓફ માય ફેવરિટ બુક ઇટ ઇઝ. એમાં કેટલાક બનારસના તમારા જે સેલિબ્રિટીઝ નથી એવા કેટલાક પાત્રોનો પરિચય છે. એ કદાચ ગોલ્લુ ચાચા હોય, રામુ કાકા, બિનિયા બાગવાળા, અખાડાવાળા રામુ કાકા, સર્વેશ તિવારી, સિંગવાળા જો કદાચ, અને નો સ્માઇલ પ્લીઝના પેલા કિશન. અને એમાંથી બહુ જ અદ્ભુત ગોલુ ચાચાનું અને સર્વેશ તિવારીનું પાત્ર છે.
એટલું બધું ઇમોશનલ કરી જાય છે બિલકુલ. હા એ ચેપ્ટર. એ ગોલુ ચાચા વિશે વાત કરે. સત્યજીત રે સાથે એણે કામ હા કર્યું. એમણે એ વખતે લગભગ એક મકાન હું જોતો હતો ને અને ઘણી વાર મને મળે આવતા જતા રસ્તામાં અને મને જોયા કરતા હોય એટલે પછી મને કે फिल्म में इंटरेस्ट रखते हो? मैं कहा हाँ. એટલે કે सत्यजीत रे को जानते हो? मैं कहा हाँ इनको कौन नहीं जानता. सत्यजीत रे की फिल्म का शूटिंग यहाँ हुआ था पता है? मैं कहा हाँ. कहाँ हुआ था पता है? मैं को नहीं वो नहीं पता. तो कि देखना है? मैं कहा हाँ आपको पता है? अरे मैं तो साथ रहता था कि उनके. પછી એ મને લઈ ગયો આમ ગલીમાં થઈને એક મકાનમાં અને મેં ફોટો પણ છે મકાનમાં લઈ ગયા ને જાળા બાજેલા ને આમ સહેજ આમ અંદર અમે ગયા તો અંધારું અને પછી એણે આમ સહેજ ખોલ્યું તો એક આમ ગંગાજી દેખાય તરત અને એ આમ કરીને આવી રીતે ઊભો રહેલો આમ જોતો હતો જાણે એ પોતે સત્યજીત રેના એ સમયમાં પોતે ઢળી ગયો હોય બિલકુલ એ જ રીતે कि दादा यहाँ उधर कोने में सोया करते थे, सब लोग तो चले जाते थे, दादा यहाँ सोया करते थे. बताइए इतना बड़ा आदमी वो चादर बिछा के मुझे बोलते थे कि जाओ थोड़ा चाय लेके आओ, हम चाय पीते थे साथ में. कितने अच्छे दिन थे वो. એવું મને એટલે આપણને આંખમાં આવી જાય કે ઓહો આ માણસ એની આંખમાં તમે ઝલક જુઓ કે कितने अच्छे वो दिन थे. मैं कहूँ कि हाँ और क्या जानते हो? मैं कि और तो बहुत सी बातें इनके साथ हम बैठा करते थे. वो रात को देखा करते थे, आकाश देखा करते थे, वो स्काई में झांका करते थे, पूनम का चांद देखते थे. उनका कोई क्रू मेंबर ये पाछो इंग्लिश में बोलते क्रू मेंबर जो है वो तो होता है वो आते थे. उनके सब साजिंदे गाने वाले उनके साथ के लोग सब लोगों को वो भेज देते थे कि आपको किसी को नहीं यहाँ रुकना है, मैं अकेला रुकूंगा. और वो जब जाते थे तब मैं उनके लिए कुछ खाना लेके आता था. मेरे घर से बना हुआ खाना સત્યજીત રે ખાતે थे. તો આપણને એમ થાય કે કેવું બોન્ડિંગ હશે આ એક નાના એક માણસનું ને એક આટલા મોટા કલાકાર આ ડાયરેક્ટરનું. મને કે मुझे कई बार मैं अमुक નથી લખ્યું कई बार એણે બધા બહુ વાતો કરેલી सत्यजीत रे ने. कई बार ऐसा होता था कि वो ऐसे ही हम लोग बैठे रहते, वो 15 मिनट कुछ नहीं बोलते, मैं कुछ नहीं बोलता, हम दोनों अपने एक दूसरे के सामने देखते रहते. फिर मैं पूछता कि आप कुछ खाओगे? એટલે પછી કે એ કહેતા કે आप लाओगे तो मैं खाऊंगा. પછી कि मैं घर जाता मैं अपने हाथों से सब्जी बनाता, रोटी बनाता और मैं लेके आता और हम दोनों साथ में खाते. તો આ એટલી આમ તમને હલાવી નાખી અંદરથી એવી વાતો કે આવા કેરેક્ટરો આવા માણસો અને કેટલું બધું શીખવાનું મળે માત્ર આટલી જ વાતમાંથી જ એમ કે ભાઈ કોઈ નહીં એમ અમે બે જ જણા હોઈએ, આકાશ જોઈએ, હું પણ તારા જોતો હોય, એ પણ તારા જોતા હોય, પૂનમનો ચાંદ હોય, ક્યારેક અમાસની રાત હોય. એટલે આ બધું અને કદાચ ગોલુ ચાચાએ દેખાડેલા કેટલાક દ્રશ્યો હા સત્યજીત રે પછીથી ફિલ્મોમાં હા 22 વર્ષ પછી સત્યજીત રે પણ પછી હા એ દ્રશ્ય કંડાર્યું એવું પણ ગોલુ ચાચા લખે છે, ભાવપૂર્વક વાત કરે છે. એવો બહુ જ ભાવનામય પ્રસંગ સર્વેશ તિવારીનો છે. હા બિલકુલ. આઈ થિંક એમનું તમારા ખોળામાં હા મારા ખોળામાં જ એનું મૃત્યુ થયું અને બહુ જ એટલે નથી વર્ણવાય એવું મારાથી એ પ્રસંગ ભૂલાતો નથી. અને એનો ચહેરો ને એટલે કેવા માણસો તમને મળે સામાન્ય હોય જેની પાસે કશું જ નથી, એક લારીની શેંગની લારી સિવાય કંઈ જ નથી, પણ તેમ છતાં એની પાસે બધું જ છે. એટલે મેં એક વસ્તુ જોઈ છે બનારસના લોકોમાં કે એ લોકો બનારસીપણું ક્યારેય નથી ભૂલ્યા. એ લોકોમાં
બનારસીપણું એટલે એમ જે તમને આમ તમે પૂછો ને કે આ જગ્યાએ મારે જવું છે તો તમને 1 કિલોમીટર મૂકવા આવે. ઓહો. એટલે એવું નહીં કે ઇધર સે મુડ જાના એવું નહીં, તમને ચલીએ આપકો વહાં જાના હે. તો આવી માણસાઈ મેં બીજા કોઈ શહેરના બીજા કોઈ લોકોમાં જોઈ નથી એમ. તમે પુસ્તકમાં બહુ નિખાલસ વાતો કરી છે, જેમ કે મદનપુરા વિસ્તાર કે હા, જે મદનપુરા, કદાચ હા, જે બિલકુલ. મુસ્લિમ બાહુલ્યવાળો હા 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 વિસ્તાર છે ને, ત્યાં જ આપણી પરંપરાની પેલી અદ્ભુત પહેરવેશ બનારસી સાડીનું બિલકુલ. ત્યાં ક્રાફ્ટ થાય છે. હા 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 અને ત્યાંનો જ એક પાત્ર અનવર અનવર હા અને હનુમાન, હા બિલકુલ. આ ઘટના જરા વર્ણવો, અને બહુ જ અદ્ભુત છે. એ અને એટલે તમે બહુ પ્રામાણિક રીતે તમારું પેલું તમારી અનુભૂતિ પણ વર્ણવી છે કે મારા અંદર જે ગૂંચળું હતું એ હા ખુલ્યું બિલકુલ. ત્યાં એમ જઈને. આપણને એમ થાય કે ગંગા આરતીમાં જઈએ અને એક આમ માણસ પોતે એવું આમ ઇન્વોલ્વ થઈ જતો હોય આરતી બનાવવામાં, અને ફૂલો સજાવે, અને બીજા દિવસે જતાં મને કે મેરે ઘર आओगे, મેં કીધું હા. પછી હું આમ ગયો ત્યારે ચોંકી ગયો. એટલે આપણને એવું કલ્પના ન હોય ને, કારણ કે આપણે શું છે કે શહેરમાં આપણે અહીંયા કોમી હુલ્લોડની વચ્ચે આપણે મોટા થયા છીએ. એટલે Right. આપણી પેઢી, કદાચ તમારી પેઢી થોડીક ઓછી, પણ મેં 1-2 તોફાનો વધારે જોયા છે. બિલકુલ પણ બિલકુલ જોયા છે આપણે, બિલકુલ, અમે એટલે જોયા આપણને છે. ખબર છે કે આ પ્રકારનું બધું હોય છે માહોલ. પણ એ આખું જેને કહેવાય ને કે આઈસ બ્રેક થઈ જાય આખું તમારું, કે આવું પણ હોય એમ, આવી વ્યક્તિ. અને આપણે ત્યારે મને એમ થયું કે આ વાડાઓ અથવા તો આ જે કંઈ બધું છે એ બધું આપણે પોતે બનાવેલું છે એમ. કશું એ લોકોમાં કંઈ હોતું જ નથી એમ. કે તો આ અનુભૂતિ સાથે અત્યારે જે ચર્ચા ચાલે છે કાશી વિશ્વનાથ મહાદેવની હા. નજીકમાં જ આવેલી મસ્જિદ વિશેની, હા આ ચર્ચા તમે સાંભળો ત્યારે તમારા બનારસના અનવરના હનુમાનના આ પ્રસંગને કે મદનપુરાને તમે જોયેલા વિસ્તાર તરીકે શું લાગણીઓ થાય, શું મનમાં વિચારો આવે? બહુ સાચું કહું તો એ પછી પણ હું એ વખતે જ્યારે આ ચર્ચા ચાલતી હતી ને આ બધું થતું, ત્યારે પણ હું 1-2 વાર ત્યાં ગયેલો. પણ એ લોકોમાં કોઈ ફેર નથી. મેં કીધું ને, એ લોકોમાં કોઈ જ, આ તો બધું આપણે બધું છાપાઓમાં વાંચીએ અથવા તો પત્રકારો થકી જે આપણી પાસે આવે, એ લોકોનો વ્યવહાર એકબીજા સાથેનો જે ચાલતો હતો આજથી 15-20 વર્ષ પહેલાં કે 25-50 વર્ષ પહેલાંનો, કે મેં જ્યારથી જોયું ત્યારથી, એ 1% પણ એમાં 0.5% પણ બદલાયો નથી એમ. આ છે બધું જે કંઈ પોલિટિકલી થતું હશે એમાં આપણે નથી પડતા, પણ મને તો કોઈ પણ લાગતો નથી આજે પણ, એક સહેજ પણ ફેર નથી લાગતો એ બાબતમાં. એટલે એનીવે આપણે એ ચર્ચા ના પડીએ. એબ્સોલ્યુટલી. પણ હું તો ખેર જઈશ ત્યારે કદાચ બનારસનું નવું સ્વરૂપ જોઈશ. હા, બિલકુલ. હવે ઘણું કદાચ બદલાઈ ગયું છે, અને ખાસું એમાં જે રિસ્ટ્રક્ચરિંગ ને બધું હા, હા. કોરિડોર બન્યો છે કાશી વિશ્વનાથનો. હવે બનારસ જવાનું થાય છે, હા બિલકુલ અને થાય છે. તો એ જૂનું શહેર વધુ યાદ આવે છે, નવું શહેર ગમે છે, શું અનુભૂતિ રહે છે, શું ફેરફાર થયો છે, શું? જૂનું શહેર યાદ પણ આવે, પણ હું બહુ સાચું કહું તમને કે ફોટોગ્રાફી છે ને હંમેશા વર્તમાનની વસ્તુ છે. એટલે ઘણીવાર ફોટોગ્રાફરો, અમે લોકો મેળામાં જઈએ તો ઘણા ફોટોગ્રાફરો એવું કે હવે આજથી 25 વર્ષ પહેલાં તરણેતર હતું એવો મેળો રહ્યો નથી એમ, એવા લોકો રહ્યા નથી, એવા ડ્રેસીસ રહ્યા નથી. ત્યારે હું હંમેશા કહું કે ભાઈ એવું તમે એના ઇમોશન સુધી તો પહોંચ્યા જ નથી એમ. તમારે તો કપડાના ફોટા પાડવા છે લોકોના. એટલે તમારે સારા ફોટા પાડવા હોય એટલે એટલા માટે એ લોકોએ પછાત જ રહેવાનું. હા. એટલે એ લોકો રીબોકના શૂઝ પહેરે તો આપણે એનો આનંદ હોવો જોઈએ કે એનું દુઃખ હોવું જોઈએ. વાહ. એટલે આ મારો પ્રશ્ન હંમેશા રહ્યો છે ફોટોગ્રાફરો માટે, જે બધે જ લાગુ પડે છે. ફોટોગ્રાફી એ વર્તમાનની વસ્તુ છે. જે થયું, રિસ્ટ્રક્ચરિંગ થયું કે કોરિડોર થયો કે જે કંઈ થયું એ, તો એ બધું આપણે એની સાથે કોઈ કન્સર્ન નથી એમ. હા, ઘણા ગમા અણગમા હોય એમ. મને, હું અત્યારે ત્યાં પૂછ્યું ત્યારે હું ચોક્કસ કબૂલું કે મને જૂનું બનારસ જે હતું એ મને વધારે ગમતું હતું. પણ આ બનારસ મને નથી ગમતું એવું નથી એમ. કારણ કે મારી અંદર તો આખું વસેલી ગયેલું છે શહેર, આખી અંદર મારી અંદર ઉતરી ગયેલું છે. એટલે મને ધારો કે આ આખો રૂમ છે એમાં આટલો ભાગ બદલાય તો મને કોઈ એનાથી ફેર નથી પડતો એમ. હું આ ભાગમાં ફરું. તો અમારા જેવા જે સાવ જેની અનુભૂતિમાં જ નવું બનારસ હશે, એ લોકો કંઈ મિસ કરે છે? એ લોકો ઘણું મિસ કરશે. એ લોકો છે ને અમુક
ચેન્જીસ એવા છે કે જેમ કે હું વાત કરું ભીંત ચિત્રો. હવે ભીંત ચિત્રોની દરેક રાજ્યોની પોતાની શૈલી હોય છે. બનારસી ભીંત ચિત્રોની પોતાની એક શૈલી હતી. કરેક્ટ. તો એ ભીંત ચિત્રો સાવ એ લોકોએ બદલીને બનારસ હિન્દુ યુનિવર્સિટીના છોકરાઓ પાસે કરાવડાયા. એટલે કરાવડાયા બધા શંકરના ને એના જ મોટા મોટા હોય, સ્કેલ મોટો હોય એનો, મોડર્ન આર્ટ જેવું થાય. પણ એ કલર, એ રંગો, એની અંદરની જે વરરાજામ હોય તો એને પેલું લાંબા નાકવાળો ને એવું જે છાંટ આવે એ તમને જોવા ના મળે. એ તમે આમ ચાલતા જતા હો ને તમને મિસ થાય કે સારું પેલું ભીંત ચિત્રો આ ખૂટે છે અહીંયા, એવું તમને નોટિસ કરે તમારું માઇન્ડ હોય. પણ એનાથી એવું નથી કે અરે યાર આવું ક્યાં કરી નાખ્યું એમ, એવું નથી. એને એક્સેપ્ટ કરી લેવાનું. એટલે ફોટોગ્રાફીનો મિજાજ જ એ છે કે જે છે એને એક્સેપ્ટ કરી લો, કારણ કે વર્તમાનની વસ્તુ છે. તમે ચિત્રકાર હો ને તો એ વસ્તુ જુદી છે. તમે એને જુદી રીતે તમે લઈ જઈ શકો પાછળના એરામાં અને તમે એને ચિત્ર કરી શકો એમ. પણ ફોટોગ્રાફીની તો તાકાત જ એ છે કે જે પ્રેઝન્ટ છે એ જ અત્યારનું જ છે, એ જ અત્યારનું જ. એમાં પાછળનું કે આગળનું કંઈ જ નહીં. અત્યારનું વર્તમાનનું જે છે એ જ તમે ક્લિક કરો છો, એ જ તમારો કાળ છે અત્યારે. એટલે એ રીતે મને ઘણા બધા લોકો પૂછે છે આ સવાલ કે તમને શું લાગે છે એમ, પોલિટિકલી પણ પૂછે, બીજી રીતે પણ પૂછે. તો હું કહું છું કે ના, મને તો ગમે છે. મને અમદાવાદ આજે આપણું કેટલું બદલાયું, પણ આપણને અમદાવાદ ગમે જ છે ને. તમને એમ કોઈ કહે કે સુરત જતા રહો ને તો આપણે કે ના અહીંયા આ બહુ સારું છે. મને યાદ આવે છે અમે લોકો એક કાર્યક્રમ કર્યો હતો, કારણ કે વતન વાટ જુએ છે, અને એમાં જ રામે બહુ સરસ વાત કરી હતી. એને અમે મૂક્યું ત્યારે કે એ આપણા માટે ઇમોશનલ છે કે આપણે જૂના વતનનું કોઈક થાંભલો કે શેરી કે ઘર કે વડલો યાદ કરીને ઝૂરીએ, પણ જે ત્યાં રહે છે એના માટે તો એ વડલાની ડાળી ક્યાંક નડતી હતી. એટલે એ કંઈ તમારી સ્મૃતિઓમાં સચવાય એટલા માટે વડલો કે થાંભલો કે ઢેખાડાવાળા રસ્તા થોડા રાખશે. એટલે કે તમારી બરાબર સ્મૃતિ છે, પણ એમનું તો જીવન છે, અને જીવન તો આગળ જ વધવાનું નામ છે. એટલે આને બીજું શું, લોકોની રોજગારી વધી. રાઈટ. મને પોતાને એક જે વસ્તુ મિસ કરું કે હલેસાવાળી જે બોટ હતી, એ હલેસાવાળી બોટ જતી રહી. હવે બધી પેલી એનાથી ચાલે ડીઝલથી, એવી થઈ ગઈ. હવે એની પાછળ એવું નથી કે આધુનિક લોકો, એટલે સરકારના કારણે એવું થયું એવું નથી, પણ નવી જનરેશન છે. આજે મારો દીકરો છે તો એમ કે કોણ હલેસા મારે ભાઈ, આ બધું મળે છે એટલે હું આવી બોટ ચલાવીશ. એટલે હવે એ ઘણા બધા ફેક્ટર હોય છે એની પાછળ. એટલે તમે બોટની વાત નીકળી છે તો ગંગાજીની વાત ના નીકળે, એ કેવી રીતે શક્ય છે? અને ગંગાજીની વાત નીકળે તો બનારસના ઘાટ યાદ આવે. કંઈક લગભગ 60 કે 82 થી વધારે એટલા ઘાટ છે, 80 ઉપર ઘાટ છે, ને તમે લગભગ મોટાભાગના ઘાટોની બિલકુલ વિઝિટ લીધી. બિલકુલ બધા જ ઘાટ એટલે અડીને જ છે તમે અંદર ગલીઓમાં. પણ મારો સૌથી ગમતો ઘાટ છે એ મણિકર્ણિકા ઘાટ. એટલે જે આપણે કહીએ ને કાશીનું, સુરતનું જમણ ને કાશીનું મરણ. એ સુરતનું જમણ એ મને ખબર છે, અને કાશી, કારણ કે હું સુરતનો છું એટલે એ બાજુનો છું, સાઉથ ગુજરાતનો. અને કાશીનું મરણ એ પણ જોયું એમ. એટલે અને મરણ જોવું એટલે શું કે માત્ર ડેડ બોડી આવે ને એને અગ્નિદાહ આપે એવું નહીં. ડેડ બોડી આવી હોય ને એને મૂકીને તમારી નજર સામે એ 4 જણા ડેડ બોડી મૂકીને જતા રહે, ભાગી જાય, એવા પણ મેં સીન જોયા છે. અને પછી એનો અગ્નિ સંસ્કાર કરવાનો આવે ત્યારે શું, એ પણ મેં જોયું છે. તો એટલા બધા જાતના, જેમ કે આમાં ફોટો છે કે નહીં મને ખબર નથી, પણ એક ચિત્તા સળગતી હતી અને એક જણ આવીને આમ ટ્રાઉઝર શું કરવા માંડ્યો, આમાં હશે. તો અને તેમ છતાંય પેલો જે લઈને આવ્યો હતો એ ડેડ બોડી, એ તો પાછો એમ વૈરાગ ભાવ એનામાં તમને પૂરો દેખાય. અને એટલે આ સ્વાભાવિક પ્રક્રિયા છે ને મૃત્યુની જે વાત, મૃત્યુ આટલું સ્વાભાવિક હોય, એ જે જોવું હોય ને તો તમારે અહીંયા મૃત્યુનો આખો તમારો ડર સાવ જતો તો ના રહે કદાચ, પણ તમને એક ભાર હળવો થઈ જાય તમારી જિંદગીનો. એ તો મણિકર્ણિકા ઘાટ ઉપર વિચલિત થવાયું ક્યારે? ઘણી વાર થવાયું. ઘણીવાર આપણને એવું થાય કે હું તો રાત્રે બેસતો, એટલે લગભગ પરમિશન લેવી પડે અને હું બેસું રાત્રે. આમ ડોમ છે, 3 માળનું છું, ત્યાં વચ્ચેના માળે તમે બેસો ને તો
બિલકુલ પેરેલલ ગંગાજી તમને દેખાય અને તમને અનુભૂતિ પણ થાય. એટલે આમ મચ્છર પણ આમ પડે ને ગંગામાં તો તમને અવાજ આવે, ડુબુક એવો અવાજ આવે શિયાળામાં જો હો તો તમે. ઓહો. અને તમે માનો તો ખબર નહીં, ના માનો તો બી મને વાંધો નથી, પણ તમે આમ બેઠા હોય ને તમને આમ ધક્કો વાગે, કોઈક તમને પાડી નાખે એવું બને, એવા પણ અનુભવ થાય. પણ હોય કશું જ નહીં. ઓહો. એ જે આત્મા જ્યારે આટલા બધા ડેડ બોડી નું એ થતા હોય ત્યાં આગળ આવું બધું બહુ સામાન્ય હોય એવું મને મારા 2-3 જે ત્યાંના BHUના 1-2 પ્રોફેસર્સ છે એ લોકોએ મને બધી વાતચીત દરમિયાન કહેલું કે આવું બધું સામાન્ય હોય છે. એટલે આ બધી ઘટનાઓમાં તારે જો પસાર થવું હોય તો યુ શુડ ગો ધેર એન્ડ સિટ ધેર. એટલે હું બેસતો અને મેં ઘણી વાર બેસતો, અમાસે પણ બેઠેલો છું, પૂનામાં પણ બેઠેલો છું, અને બંનેના અનુભવો જુદા જુદા હોય. ક્યારેય ડર નથી લાગ્યો? નથી લાગ્યો, કારણ કે હવે એક પેશન હોય છે ને, એટલે એના ભાગરૂપે આપણે જઈએ ને પછી એ જે લગાવ થઈ જતો હોય ને પછી આમ એવું ક્યારેય સાંભળ્યું નથી કે આવું તમે કોઈક બેઠું હોય ને એનું મૃત્યુ થઈ ગયું હોય ને એવું બધું ક્યાંય એવું હોતું નથી. અને મને ઘણી બધા પ્રોફેસર BHUના પ્રોફેસરો સાથે હું વાતચીત કરતો હોઉં ત્યારે એ લોકોએ મને કહેલું કે આવું બધું ઘણું હોય છે, પણ અહીંયા ક્યારેય એવું નથી થતું કે આવું. અને પ્રોફેસરો એટલે કે PhD લેવા, એકવાર બનારસમાં પેલો ધરતીકંપનો આંચકો આવ્યો, મેં ફોન કર્યો, મેં કીધું કે મિશ્રાજી કરીને હતા, એ બહુ ત્યાંના PhD ને વિદ્વાન. મેં કીધું मिश्राजी धरतीकंप आया है? तो कि हाँ, तो क्या हुआ? मैं को नहीं आप सब ठीक है? अरे ये तो भगवान शंकर की नाक की उसके ऊपर खड़ी धरती है, उसका कुछ नहीं होता है, तुम चिंता मत करो, तुम अपना काम करो. એટલે એ લોકો હજી એવી આમાં કે આ શહેરને કશું થાય જ નહીં. કરેક્ટ. અને આ મણિકર્ણિકા ઘાટ ઉપર સતત જલતી ચિતાઓ, હા, અને એવું કહે છે આપણે તો કોકના મરણ પ્રસંગે, મૃત્યુ પ્રસંગે, અગ્નિ સંસ્કાર સમયે જઈએ તો પણ 24 કલાક સ્મશાન વૈરાગ્ય આવી જતું હોય છે ને એમ થાય છે કે દુનિયા શા માટે છે ને આપણે આ માટે શા માટે નોકરી કરવા જવાનું છે ને આ નથી. તમે સતત ત્યાં રહેતા, તમે ફોટોગ્રાફી કરી, ક્યારેય એવો જીવન પ્રત્યે વૈરાગ્ય આવ્યું હોય? ના, એટલે મારે તો એવું હું કશું સાચું કહું ને તો પહેલી અમુક વખતે તો હું ગયો ત્યારે ઠંડી એટલી બધી હોય કે મેં ચિતા પાસે બેસીને તાપ્યું પણ છે. હા. એટલે હવે એ ઘટનાને તમે એમ પણ થાય કે આવું આપણાથી કરાય એમ, પણ હવે બીજા બધા કરતા હતા એટલે હું બી બેસી ગયો એમ, પણ કાંઈ મને બી ઠંડી લાગતી હતી. એટલે કોઈની ચિત્તા સળગતી હોય ને આપણે એને તાપીએ. પણ મેં કીધું ને એમ એટલી સ્વાભાવિક ઘટના છે ને ત્યાં કે કશું એમાં તમને તમારો ડર કદાચ દરેકનો ડર જતો રહે એમ, ઓછે વત્તે અંશે ઓછો થઈ જાય. અને એક એવો જ બહુ જ જાણીતો ઘાટ દશાશ્વમેઘ ઘાટ એ સૌથી જૂનો અને જે મુખ્ય ઘાટ કહેવાય, જ્યાં લોકો બધા સૌથી પહેલા ત્યાં જ ઉતરે અને ત્યાં જ એ લોકો સ્નાન કે જે કરવાનું હોય ત્યાં કરે. તમારો વ્યક્તિગત રીતે પ્રિય કોઈ ઘાટ ખરો? મારા 2 ઘાટ, એક હરિશ્ચંદ્ર ઘાટ અને આ મણિકર્ણિકા, આ 2 ઘાટ મારા પ્રિય. બંનેમાં ડેડ બોડી માટે જ આવે છે લોકો. જ્યાં હરિશ્ચંદ્ર ઘાટ ઉપર જ્યાં પેલો પ્રસંગ બનેલો આપણો રોનક એના વાળો હરિશ્ચંદ્ર ને હા એ પ્રસંગ બનેલો, એનું મંદિર પણ છે હરિશ્ચંદ્ર તારામતીનો જે પ્રસંગ બન્યો હતો એ જગ્યા પણ છે, એનું મંદિર પણ છે ત્યાં, એમની મૂર્તિઓ પણ છે. એટલે એ ઘાટ પણ મને ગમે છે, આ ઘાટ પણ ગમે છે. બનારસ કંઈક તમે કહેતા હતા કે તમે લખ્યું છે કે સામને ઘાટ કરીને જગ્યા છે અને ત્યાંથી બનારસ સાવ જુદું જ દેખાય છે. હા, બિલકુલ. ત્યાંનું લેન્ડસ્કેપિંગ કે એકદમ જુદું છે, સાવ જુદું છે. ત્યાં સામને સાઈડ સામને ઘાટ એટલે આમ રામનગર કહેવાય, જેની રામલીલા બહુ છે. રામલીલા 300 વર્ષ જૂની પરંપરા છે. પ્લસ આપણા લાલ બહાદુર શાસ્ત્રી ત્યાંથી આવે, તેમનું ઘર પણ છે ત્યાં. એટલે અને ત્યાંથી તમે બનારસ જુઓ ને તો એનો તમને બનારસનો સાચો સ્કેલ તમને ત્યાંથી ખબર પડે. વિવેકભાઈ, આટલી બધી બનારસની વાતો કરી અને બનારસ જે શહેર જે કાંઠે વસ્યું છે એ ગંગા કિનારો, હા, ગંગાજી જોડે કેવી અનુભૂતિ થઈ? ગંગાજી જોડેની અનુભૂતિની તો શું વાત કરવી. એટલે તમને ડગલે ને પગલે એમ
આમ સાંજે રાત્રે સૂતા હોય ને તમને ખડખડ ખડખડ અવાજ સંભળાય અને આમ ગમે ત્યારે હું તો જ્યારે જઉં ત્યારે ઘણીવાર લગભગ એટલે નાહવાનું ત્યાં હોય. મેં કેટલા એવા માણસોને હું મળ્યો કે જે લોકોએ જિંદગીમાં 365 દિવસમાંથી એક પણ દિવસ ઘરે નાહ્યા જ નથી એ લોકો, અને એટલે વર્ષો સુધી, એવું નહીં. અને કેડેથી સાવ વળી ગયેલી ડોશી હોય પણ એ આવે ત્યાં જ ગંગામાં નાહવા. એટલે ગંગા નહીં, બીજું એમ કંઈક અલગ જ અનુભૂતિ છે ગંગામાં. ખાલી પગ બોળીને બેસી રહો ને તમે, ખાલી પગ બોળીને જ બેસી રહેવાનું, બીજું કંઈ જ નહીં કરવાનું. તમારે નાવું ના હોય તો કંઈ નહીં, પણ તમને એ જે અનુભૂતિ થાય એ તમને ખબર નહીં કંઈક અલગ જ તમારા વિચારોમાં અલગ જ ઝોનમાં લઈ જાય તમને. તમે જે પણ ફિલ્ડમાં હો કદાચ એનું. અને એક બસ હંમેશા ગંગા કહેતી હોય ને કે બસ સદા સૌનું મંગળ થાવ, એમ એવું તમને લાગે કે ગંગા બોલે કે સૌનું મંગળ થાવ. કોઈ એવી ક્ષણ ગંગા કિનારે આવી છે જ્યાં આમ જીવનનો કોઈક જુદો જ તારતમ્ય મળ્યું હોય, કંઈક જુદો અહેસાસ થયો હોય, કંઈક એવું લાદ્યું હોય જે કદાચ રોજિંદી સફરમાં ન તમને મળ્યું હોય, પણ એ ગંગાના ઘાટ પાસે કોઈ એવી ક્ષણ બનારસના આટલા બધા વર્ષોના અભ્યાસમાં? નાના નાના પ્રસંગો ઘણા બન્યા હોય, ઘણા. એટલે તમને આમ આંખો બંધ કરીને બેઠા હોય ને આપણને એમ શંકર ભગવાનનું સ્મરણ કરતા હોય, અને આમ તમે આંખ ખોલો, સામે એક શંકર ભગવાન ઊભા હોય કે થોડા પૈસા આપો. એટલે એ રીતે એવા પણ ફની પ્રસંગો. અને આપણે એને જોડે બેસાડીએ, હું તો બેસાડું એમની જોડે બાળકોને. આમ સાવ નાનો બાળક હોય, શંકર ભગવાન બનીને પ્લાસ્ટિકનો સાપ એને પહેરેલો હોય, અને આપણને એમ કે પછી એમને હું જમાડી દઉં. એમને કંઈક પૈસા ના આપું, પૈસા જનરલી નથી આપતો, ને જમાડી દઉં ભૂખ લાગતી એટલે ખુશીથી ખાય. હું બેઠો હોઉં ને એ જમતા હોય. તો આ જે ખુશી છે ને એ તમને ક્યારેય જીવનમાં ક્યારેય, મારી દીકરીના હમણાં લગ્ન થયા પણ મેં રિસેપ્શન કર્યું ને, પણ એનાથી વધારે આનંદ મને એ 800 જણા જેમે એમાં નહીં આવ્યો એટલો મને શંકર ભગવાન જેમે હોય એમાં આવ્યો હોય. એટલે એ આટલો ફેર છે એમ. ઓફકોર્સ. સો બનારસ સિવાય બીજું કોઈ શહેર ગમ્યું છે? ફોટોગ્રાફીમાં તમે તો ઘણું ફર્યા હશો, એવી અનુભૂતિ જે બનારસમાં થઈ એ બીજા કોઈ? ના, બીજા કોઈ શહેરમાં એવી બનારસ જેવી તો નથી થઈ મને. ઘણા બધા શહેરો ફર્યો છું. પછી મને હમ્પી ગમે છે, ઓફકોર્સ. હમ્પી ગમે છે. એ બી તુંગભદ્રા નદી છે, ત્યાં પણ નદી છે, વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, હનુમાનજીનું જન્મસ્થાન ગણાય છે. પણ ત્યાં બહુ શાંત છે, એટલે વિસ્તાર એકદમ શાંત વિસ્તાર છે. બનારસની ગલીઓમાં એક જેટલી વાતો કરીએ એમાં એક બહુ જ અદ્ભુત વાત છે તેના ફૂડની. હા, અરે તો સ્ટ્રીટ ફૂડ બનારસનું. આર યુ ફૂડી? આઈ એમ નોટ ફૂડી. હું પહેલાં હતો પણ મારા થોડુંક પછી બહુ વધારે પડતું થઈ ગયો ફૂડી, એના કારણે જે બધી તકલીફો થાય એટલે પછી હવે હું એને એવોઇડ કરું છું. પણ તેમ છતાંય મન તો થાય તમને. એ તો મારે એ જાણવું હોય કે બનારસમાં જઈએ તો થોડુંક આ બહુ એકદમ પેલા બહુ ફ્રિવલસ પ્રશ્નો છે પણ કદાચ બહુ ઉપયોગી છે અમારા જેવા જે કદાચ ક્યારેય નહીં ગયા હોય, અથવા તો તમને સાંભળીને જે બનારસને કદાચ નવીસરથી વિઝિટ કરશે. એક, બનારસમાં ક્યાં જવું ને જવું જ પહેલી યાત્રા હોય તો, કે ભાઈ તમારી પહેલી યાત્રા છે તો યુ કેન બિગિન વિથ ધીસ વેન્યુઝ. અને બીજું, બનારસમાં જઈને શું ખાવું ને ખાવું જ, એ ખાધા વગર તો પાછા નહીં જવાનું. મેં બહુ બધી રીલ્સ જોઈ છે, બહુ બધા સજેશન્સ જોયા છે, ફલાણાની ચાટ ને ઢીકણાનું પાન ને ફલાણાની લસ્સી ને પૂરી શાક ને આઈ ડોન્ટ નો વોટ. બધી એટલે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને તો આમાં બનારસની મજા એ છે કે ગમે તેવા ત્યાં તમે જાઓ ને તમારે દેખતા જ બધું બનતું હોય. એટલે એવું નહીં કે તમને અંદરથી બનાવીને લાવે ને જે આપણે ત્યાં હોટલોમાં હોય. હા, મોટી હોટલમાં એવું છે, પણ ત્યાં હોટલો કરતાં આવા ઠેકા જ વધારે છે. એટલે થેલા લઈને ઊભા હોય, તમે કહો કચોરી એટલે તરત બનાવીને તમને તમારી સામે જ આપે. એટલે પૂરી કચોરી છે. પછી મલાઈઓ છે, જે મલાઈઓ શિયાળામાં જ ખાસ કરીને. હવે તો આ લોકો છે ઉનાળામાં, પણ એ બધું નકલી હોય છે એમાં.
પણ મલાઈઓમાં તો રાતના સમયે એ લોકો શિયાળામાં આમ તો બે જ મહિના એટલે ડિસેમ્બર અને જાન્યુઆરી અને નવેમ્બર બહુ તો 3 મહિના ગણો તો એ રાત્રે દૂધને મૂકી દે ઉપર ધાબા ઉપર અને જે સવારનું ઝાકળ પડે એ ઝાકળ જે પડે એનાથી આખું જે ફીણ થઈ જાય એમાં એલચી કેસર ને બધું નાખીને એ ઉપરથી એ તમને આપે અને એ મલાઈઓ. વાહ, એટલે મલાઈઓ ખાધા વગર નહીં આવવાનું પાછું. ઓકે. 150 વર્ષ જૂની 1-2 ભાંગની દુકાનો છે જેમાં જે મેં તો પીધેલી છે એટલે હું કહું કે ભાંગ પીવી જોઈએ એમ, ભલે થોડી પીવાની આટલી પણ એ પીવી જોઈએ. બનારસી પાન, પછી બનારસી પાન તો ઓફકોર્સ હવે 1-2 જેવી 100-1 વર્ષ જૂની દુકાનો. કાશી વિશ્વનાથની મુખ્ય ગલીમાં જ એક દુકાન છે જે લગભગ જ્યાં બધા જ આજે સંગીતવાળા મેં આપણે ઘરાનાની વાત કરી ને એ બધા જ ત્યાં પાન ખાઈ ચૂક્યા છે એવી પ્રકારે. અને એક સમય તો એવો હતો કે પ્યોર સોનું અંદર સોનાનો એ નાખે એટલે મહેફિલમાં જાય ને ત્યારે મને રાજન સાજનજીએ કહેલું કે મહેફિલમાં એ જે માણસ એ હોય ને જે સોનાનું એ બરખ નાખેલું પાન ખાઈને આવે એટલે સુગંધ બહુ આવે, એટલે ખાસ એ માણસ મોડો આવે એટલે સુગંધ આવે ને એટલે ખબર પડે કોઈ શેઠ આવે એમ બનારસ, એટલે બધા ખસી જાય અને આગળ જઈને બિરાજમાન થાય, પછી મહેફિલ ચાલુ થાય. એટલે આવું પાન પણ એક સમયે એ જમાનામાં કદાચ મને એવું કહેતા હતા એ લોકો કે 500 રૂપિયાનું પાન 1960s ની વાત છે. ઓ બાપરે, એ સમયે મળતું. એટલે આઈ ડોન્ટ નો અબાઉટ એટલે સાચું ખોટી વાત આમાં ના પડીએ પણ એ હશે એવું, કારણ કે આ જે પ્રકારનું ત્યાં ચલણ છે એ જોતા. લસ્સી અને ચાટ પણ બહુ ખરું લસ્સી ચાટ, લસ્સી તો ખાસ એમ, લસ્સી ખાસ. અને તમે એક લસ્સીનો ગ્લાસ પીવો પછી તમારે આખી આપણા જીવાનો તો એની જરૂર જ ના પડે ખાવાની. અને બીજું બધું ઘણું છે રસ્તા પર જ ઢોસા, અને હવે તો સાઉથ ઇન્ડિયનથી માંડીને બધું જ કહું છું ને, હવે બધું જ આવી ગયું છે. અને મેં કીધું એ પ્રમાણે બનારસમાં કઈ જગ્યાએ જવું છે, ધારો કે ફર્સ્ટ વિઝિટર હોય કે ફર્સ્ટ વિઝિટર્સમાં જો પહેલાં એક તો મંદિરની વાત કરીએ, મંદિર તો તમારા દર્શન તો કરવાના જ હોય કાશી વિશ્વનાથ, પણ કદાચ ઘણા લોકોને ખબર હોય છે ને ઘણા લોકોને નથી પણ હોતી કે કાશી વિશ્વનાથ દર્શન કરતાં પહેલાં તમારે કાલ ભૈરવ ના દર્શન કરવા પડે. એટલે કાલ ભૈરવ એટલે વિઝા, એટલે કાલ ભૈરવમાંથી તમને વિઝા મળે પછી જ તમારે કાશી વિશ્વનાથ જવાનું એમ. એટલે એ હોય છે. પછી આપણે સંકટ મોચનનું મંદિર, તમે જો ધાર્મિક હેતુથી ગયા હો તો આ 2-3 જગ્યાઓ. અને એક મસ્ટ વિઝિટ જગ્યા છે કબીર મંદિર. કબીર ત્યાં રહેલા, એટલે કબીરનો કૂવો છે, કબીરનો રૂમ છે, કબીરનું મંદિર બનાવેલું છે. અને એટલી શાંત જગ્યા પર છે કે આપણા જેવા લોકો ગયા હોય, જે લોકો કવિઓ લેખકો છે કે જે લોકો આર્ટિસ્ટો છે, એ લોકો માટેની બહુ જ સરસ ઉત્તમ બેસવાની જગ્યા છે. હું તો ઘણીવાર થાક્યો હોઉં તો ત્યાં જઈને બેસું. પછી બાકી તો આ બધા ઘાટમાં તમને આમાં કેવું છે કે ઘણીવાર આપણે એમ કહીએ કે મને બી ગંદી ગલીઓમાં નહીં ફાવે એમ, પણ મેં એવા લોકો જોયા છે કે આવું બોલનારા ગલીઓમાં જ ફરતા હોય પછી, કારણ કે એમને એટલી બધી મજા આવે ગલીઓમાં ફરવાની. અને એક ગલીએ તમને એક નાની દુકાનો હોય કે ક્યાંક તમને તમારું કોઈક ગમતું પાત્ર, સંગીત હોય કે કપડાં હોય કે જે કંઈ ગણો એ બધી સાડીઓ હોય કે તમને કંઈનું કંઈ મળી જાય અંદરથી તમારું પોતાનું. બનારસ બૌદ્ધિઝમ અને જૈનિઝમનું પણ બહુ મોટું કેન્દ્ર. બૌદ્ધિઝમ એટલે સારનાથ, ત્યાંથી સારનાથ બસ 1-1.5 કલાકના રસ્તે છે. વિવેકભાઈ, બનારસ વિશે તો અદ્ભુત વાતો થઈ શકે એમ છે. હજી એટલી બધી અંદર ઝીણી વાતો છે, પણ હું કદાચ તમને લોકોને સ્ટ્રોંગલી, મને ઘણા બધા એવું પૂછતા હોય છે મારા પેલા વાચિકમના કામને લઈને કે પુસ્તકોના સહેજ અભ્યાસને લઈને કે કયા પુસ્તકો વાંચવા જોઈએ ગુજરાતી ભાષામાં. જો તમને ભાષા સાથે, કલા સાથે, યાત્રા સાથે, પ્રવાસ સાથે, અનુભૂતિઓ સાથે કંઈક રસ પડતો હોય તો હું ચોક્કસથી સજેસ્ટ કરીશ આ પુસ્તક હમણાં જ મેળવીને વાંચી જ લો. બનારસ ડાયરી, વિવેકભાઈએ લખેલું છે. બહુ મજા પડી જશે. બનારસનો તો પરિચય થશે જ, કદાચ તમને તમારો પરિચય સમાંતરે થઈ જાય તો બનવા જોગ છે.
તમારા વ્યક્તિત્વના ઘણા ફલકો છે અને એમાંનું એક ફલક એટલે નવજીવનનો તમારો કાર્યભાર અને નવજીવનની જવાબદારી. તમે નવજીવનમાં જોડાયા એ પહેલાં તો નવજીવન ઘણી પારંપરિક ગાંધીવાદી સંસ્થા, હજી પણ ગાંધીવાદી મૂલ્યોને વરેલી જ સંસ્થા છે, પણ તમે એની આખી કાયાપલટ કરી છે અને સંપૂર્ણ રીતે સામાન્ય માણસ, આજના યુવાનનો એક્સેસ ત્યાં વધારી દીધો છે, વધ્યો છે અને એ સરદાર પટેલના કે ગાંધીજીના મૂલ્યો સાથે જરા જુદી રીતે જોડાયા છે. આ કઈ રીતે શક્ય બન્યું? શરૂઆતમાં તો ઘણો વાંધા વિરોધ ઘણું બધું થયું, સંઘર્ષ ઘણા વેઠવો પડ્યો. પણ હું જોડાયો ને ત્યારે અચાનક જોડાવાનું થયું. મારા પિતાજીનું અવસાન થયું ને ત્યારે પછી એક એવો નિર્ણય પર આ લોકો જે ટ્રસ્ટીઓ આવ્યા કે ભાઈ બહારથી કોઈ વ્યક્તિને લાવો અને જે વાતાવરણ છે એ જોતાં હમણાં ઠીક નથી લાગતું, એટલે તું જો જોડાય ને તો પપ્પાના જે અધૂરા કામ છે એ પૂરા થશે એમ. એટલે એ થોડુંક ઇમોશનલ મારા માટે વાત હતી આખી. અને હું જોડાયો ને હું એ શરતે જોડાયો હતો કે ભાઈ હું અમુક વસ્તુઓ કરીશ, તમારે મને 2 વર્ષ કોઈ સવાલ નહીં પૂછવાના. એટલે પણ એ લોકોએ અમારા ચેરમેન હતા હમણાં ધીરુભાઈ મહેતા, જે હમણાં જ ગુજરી ગયા, એમણે પણ બહુ જ સાહજિકતાથી અને બીજા ટ્રસ્ટીઓએ પણ એ વાતને સ્વીકારી અને જે પણ માને કરવું હોય એ કરવાની છૂટ આપી. એના કારણે આ શક્ય બન્યું. બીજા બધા ગાંધીવાદીઓ, જો કે ગાંધીવાદીઓ તો હવે આમ કહેવાનો શબ્દ જ છે, ગાંધીવાદીઓ હવે તો કોઈ રહ્યા છે નહીં, મારા ધ્યાનમાં તો કોઈ નથી. માનનારા ઘણા છે પણ છે નહીં એમ કોઈ. એટલે પણ એ લોકોને પણ ધીમે ધીમે એવું થયું કે ના, જો આપણે, અને કારણ કે બધી જ ગાંધી સંસ્થાઓ જે છે એમને એક એવો એક વહેમ હોય છે કે ભાઈ બધા લોકો આપણી પાસે આવશે એમ. એટલે મારો એપ્રોચ એવો હતો કે કોઈ આપણી પાસે નહીં આવે, આપણે જ જવું પડશે લોકો પાસે. જો ગાંધીયન વિચારોને આપણે લોકો સુધી પહોંચાડવા હોય તો આપણે જ એમની પાસે જવું પડશે. એ લોકો નહીં આવે આપણી પાસે, કોઈ યુવાન આપણી પાસે નહીં આવે, આપણે જ યુવાન પાસે જવું પડશે. એટલે એના માટેના રસ્તા શું? તો એના માટેના રસ્તાઓમાં અમે જે વિચાર કર્યો એમાં, અને જે આર્ટ ફિલ્ડનું બેકગ્રાઉન્ડ મને બહુ કામમાં આવ્યું કે ભાઈ આર્ટ ગેલેરી હોય તો આર્ટિસ્ટો આવે, બીજા બધા અમુક પ્રકારના જુદા જુદા આર્ટના રિલેટેડ ફોર્મ્સના લોકો આવે, એ લોકો આવે. એટલે આર્ટ ગેલેરી કરી. પછી કેફેટેરિયા હોય, કારણ કે હું જે અમદાવાદમાં જે મેં એક્ઝિબિશનો કર્યા અને જે મને તકલીફો પડતી હતી ને કે ભાઈ આજે હું કોઈક ગેલેરીમાં એક્ઝિબિશન કરું અને કોઈ ગેસ્ટ આવે તો મારે દોડાવવો પડે કોઈકને, ભાઈ એક જરા ત્યાં જઈને ચા લઈએ ને એમ. એટલે મને એવું થયું કે એક એવી જગ્યા હોવી જોઈએ જ્યાં લોકો વાંચી પણ શકે બેસીને, ચા પણ પી શકે, આર્ટ ગેલેરી એક્ઝિબિશન પણ જોઈ શકે. અને પછી અમે સ્વત્વ કરીને અમારું બુટિક, કે જ્યાં એક એવી ફરિયાદ હંમેશા રહી કે ભાઈ ખાદીમાં એક વેસ્ટર્ન વેર કે ખાદીમાં એક ફેશનેબલ કપડાં નથી મળતા, તો એ ક્યાં મળે એમ. તો અમે એ પણ આપણે ટ્રાય કરીએ કે ભાઈ ચલો યંગસ્ટર્સને પસંદ પડે એવા ખાદીના કપડાં, કોટન ખાદીના કપડાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ. એટલે એમાંથી આ આખું બધું વિચારમાંથી ધીરે ધીરે વિચાર ઉદ્ભવ્યો અને એમાંથી 1 by 1 બધું થતું ગયું. અને મેં કીધું ને, એક પગથિયા જ્યારે રસ્તો ખુલે ત્યારે બીજા રસ્તાઓ પણ આગળ ખુલતા જાય, તમારે નિષ્ઠાથી જો કામ કરતા હો તો. અને કેટલું બધું સરસ રીતે ફલીભૂત થયું છે બધું જ. નવજીવન ટોક્સ બહુ સુંદર રીતે ચાલી રહી છે અને અદ્ભુત વક્તાઓ, સાહિત્યકારો, લેખકો, કવિ સંમેલનો અને કેવી સરસ સરસ વાતો થાય છે. ગાંધીજી અને સરદારના મૂલ્યોને વરેલી આ સંસ્થામાંથી તમે પરિપાક સ્વરૂપે શું લીધું છે? કયો એવો એક વિચાર છે જે તમને તમારી જિંદગી સાથે જોડાયેલો લાગે છે કે તમે આ સંસ્થામાંથી લીધો છે? મને એવું લાગે છે કે નિષ્ઠા સૌથી વધારે, કે તમારે જે કામ કરવું છે ને અને એ લગનથી અને તમે વળગી રહો ને, અને લગભગ અને વળગી રહો એટલું જ નહીં, પણ તમે પોતે એવા એફર્ટ કરો કે જેના કારણે જુદા જુદા ફિલ્ડના લોકો તમારી સાથે જોડાય. તો આ વસ્તુ તો જ શક્ય બને જો તમે એ લોકો સાથે જોડાવાના કોઈક એવા માધ્યમો ઊભા કરો. એટલા માટે થઈને જેમ કે નવજીવન ટોક્સ પણ જે ઊભું થયું,
એ રામ ને શિલ્પા ને એ બધા ભેગા થઈને આખી ટીમ છે. જી. અને હું માનું છું કે ટીમ વર્ક હોય ને તો જ આ કામ થાય. અને મેં હંમેશા હું જ્યારથી આવ્યો ત્યારથી મેં એક એવી એક વાત મગજમાં રાખેલી કે આપણે એક નવી ટીમ ઊભી કરવી એમ. અને ટીમ ફોર્ચ્યુનેટલી બહુ સરસ ઊભી થઈ. ચાહે પ્રિન્ટિંગનું અમારું કામ હોય, જેમાં અપૂર્વ અને સોહમ ને એ લોકો બધા આખું સંભાળે છે. સોશિયલ મીડિયાનું અત્યારનું જે પ્લેટફોર્મ છે એમાં રામ છે, શિલ્પા છે, એ લોકો સંભાળે છે. બીજું બધું બુટિકનું ને કેફેનું એ બધું અમુક કામ હું જોતો હોઉં જી. રોજે રોજનું. તો એ રીતે આખું બધું ચાલે ને. બીજો એક જે હંમેશા હું માનું છું ને કે ભરોસો, તમારા સ્ટાફ ઉપર તમે પૂરેપૂરો ભરોસો રાખો ને તો કોઈ પણ કામ તમારું અટકતું નથી એમ. જે ગાંધીજીએ મૂક્યો છે, ગાંધીજીએ સરદાર ઉપર ભરોસો મૂક્યો કે નહેરુ ઉપર મૂક્યો, અને એ બધા એ સમયે કેવું સરસ કામ કરતા હતા. તો આપણે કેમ આમ નવજીવનમાં એ પછીની વાત કરું તો સ્વામી આનંદ, કાકા સાહેબ કાલેલકર જેવા લોકો નવજીવન સાથે જોડાયા અને એમણે કામ કર્યું. કેટલા બધા લોકોના નામ તમે, રાવજી પટેલ કેટલોક સમય કામ કર્યું. બાલમુકુંદ દવે આપણા કવિ જાણીતા, એમણે કામ કર્યું. બલરાજ સાહનીએ 6 મહિના કામ કરેલું. તો આ એવી પુણ્યભૂમિ છે કે જેમાં આટલા બધા લોકોનું પુણ્ય જ્યાં ભેગું થયું હોય ને ત્યાં કોઈ ખરાબ કામ થઈ જ ના શકે, ત્યાં સરસ જ કામ થાય. એ નવજીવનના હવે પછીના વર્ષોને કેવી રીતે જુઓ છો? મૂળે તો પ્રેસ અને એનું એક મેગેઝિન એક સમયે બિલકુલ વીકલી કે ક્વાર્ટરલી જે અત્યારે પણ અમારું નવજીવનનું અક્ષરદેહ કરીને મંથલી આવે જ છે મેગેઝિન અમારું. અને સાથે સાથે આ નવજીવન ટોક્સ સૌથી મોટો એક આધાર હમણાં એ બન્યો કે એના કારણે અનેક લોકો એની સાથે જોડાયા. અને આમાં કેવું છે કે એકવાર આવે પછી એ જુએ ને કે ભાઈ ગાંધીજી જેના પર નવજીવનને એ છપાતું હતું એ મશીન અચ્છા એ આ મશીન છે. અને એ લોકો અહીંયા અમારે ત્યાં આવે છે વિઝિટર્સ બધા, તો આખા ઘણા તો એવા હોય કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે અને રડે કે અચ્છા ગાંધીજી આ મશીન ચલાવતા હતા એમ. ત્યારે આપણને ખબર પડે કે ના ના હજી ગાંધી પ્રત્યેની નો પ્રેમ અથવા તો ગાંધી પ્રત્યેની જે લાગણી લોકોમાં જરાય ઓછી નથી થઈ એમ. એટલે ચિંતા કરવા જેવું કશું નથી એમ. મને એવું લાગે છે, ઘણા લોકો એવું પૂછે કે હવે શું થશે એમ. હવે બધું ગાંધી વિચારો વધારે ને વધારે રિલેવન્ટ થતા જાય છે રોજ બરોજ, અને વધારેમાં વધારે પ્રસ્તુત છે અત્યારે, અને વધારેમાં વધારે પ્રસ્તુત થતા રહેશે આગળ. એટલે એમાં કંઈ ગુમાવા જેવું કંઈ નથી એમ. એટલે એનો વ્યાપ વધવાનો જ છે આગળ જતા. નવજીવન હવે પછી શું નવું લઈને આવશે? નવજીવન નવું જ લઈને આવ્યું છે અત્યાર સુધી. અને જેમ હમણાં અમે પ્રિન્ટ ઓન ડિમાન્ડ અમે યુનિટ આખું નવું ઊભું કર્યું. અમારી પાસે બાઇન્ડિંગ યુનિટ નહોતું, એટલે ઘણીવાર બાઇન્ડિંગ અમે બહાર કરાવવા મોકલીએ ને એવું બધું. એ પણ અમે હમણાં ઊભું કર્યું નવેસરથી. ગઈકાલે જ પરમ દિવસે જ અમે એનું નવા બિલ્ડિંગનું અમે પ્રવેશ કર્યો, અમારા કેમ્પસમાં જ ઓફકોર્સ, પણ એ નવેસરથી કર્યું. હવે અમે વિચાર કરીએ છીએ કે કોઈક પરફોર્મ, કારણ કે પાછળ અમારી પાસે ઘણી બધી જગ્યા છે, તો એમ્ફી થિયેટર જેવું કંઈક કરવાનું પ્લાન છે કે જેનાથી ડ્રામાના લોકોને પણ થોડુંક એ મળે. એટલે આ બધા થોડાક કદાચ વર્ષો લાગશે, 2-3 વર્ષ, પણ 2-3 વર્ષમાં આવા થોડા ખ્યાલો છે કે જેવા સ્ટુડિયો કદાચ ઊભો કરીએ જેમાં આવું તમારે જેવું પોડકાસ્ટ કરવા અમારે છે કે આટલે આવું ના પડે. અમે તમને બોલાવીએ કે આવો તમારે રેકોર્ડિંગ કરવું તો અમારે ત્યાં જ થશે. વુડ લવ ટુ સર. બહુ ઓછા એવા જ્યારે સંવાદ હવે એમ લાગે છે કે મારે ક્યાંક એને પૂર્ણ વિરામ તરફ લઈ જવો હોય તો વિવેકભાઈ, તમે બહુ બધી કલાના ધની છો. તમારી આંખ સમૃદ્ધ જુએ છે, સુંદર જુએ છે, અને અમને દેખાડી આપે છે. એટલી જ સરસ રીતે તમે તસવીર પાછળની કોઈ કહાણી, કિરદારને વ્યક્ત કરી શકો છો, સુંદર રીતે લખો છો. અને મને તો તમારા ફેસબુકના રાઇટિંગનો છે એક અનુભવ છે. એ વખતે તમે લખતા, અને પછી જ એમાંથી જ કેટલીક વાતો મેં પછી બનારસ ડાયરીમાં પુસ્તક સ્વરૂપે પણ વાંચીને, આજે પણ આ પુસ્તક હોય કે નવજીવન વિશેની વાત તમે જ્યારે કરો ત્યારે એક આછો પેલો લેખક હોવાનો ક્યાંક પરિચય ઘૂંટાયા કરે. સ્ટોરી ટેલિંગ અને ફોટોગ્રાફીની હવે પછી અમે તમારી પાસેથી શું નવી
આશા રાખીએ, શું અપેક્ષા રાખીએ? આ કલાઓ કઈ રીતે તમને આગળ શેપઅપ કરશે, શું લાગે છે? મને પણ ખબર નથી એ કેવી રીતે એનું, પણ લખવાનું મારું વચ્ચેનો સમય એવો ગયો કે મેં ક્યાંય લખ્યું જ નહીં. હમણાં ઘણા વખત પછી મને પાછું અમારા નવનીત સમર્પણમાંથી દીપકભાઈએ કહ્યું કે દિવાળી અંક છે, હવે તો કંઈક તારી આળસને જરા એ કર. એટલે મેં કચ્છના પ્રસંગો, કચ્છના પણ બહુ અદ્ભુત પ્રસંગો છે. એક જ ખાલી વાત કરું કે જી પ્લીઝ. તને ખ્યાલ હોય તો કદાચ બહુ જ વર્ષો પહેલાં જ્યારે રહેમાન સાહેબની શરૂઆત હતી ત્યારે વંદે માતરમ પેલા બધા ઊંટ જાય છે, ઊંટ ને બધા ને ધજા ને, હવે એ ગામ હતું ચુંડાવાંડ કરીને. ઓકે. અને રહેમાન સાહેબની પણ એ વખતે શરૂઆત. કરેક્ટ. અને હું પણ નવો ફોટોગ્રાફર ને હું ગામમાં જ હતો ને એ પણ એ ગામમાં હતા. અને એવું થયું કે સાંજ આમ ઢળે, સૂરજ ઢળે અને એ ગામમાં બધા ભૂંગા આપણે જેને કહીએ ને, એ ભૂંગાવાળું ગામ. અને સૂરજ ઢળે ને ઊંટ દોડે અને પેલું વંદે માતરમનું એ સંગીત વાગે ને બધા ઝંડા ફેરવવાના, એવું કરીને બધાને તૈયાર કરેલા. અને હું પણ ત્યાં હતો એ દિવસે. હું તો મારી ફોટોગ્રાફી કરતો તે વખતે તો રહેમાન કોણ એ બી બહુ ખબર નહીં આપણને. પછી કંઈક 100 રૂપિયામાં નક્કી કરેલું આ લોકોએ કે દરેક જે ઊંટવાળા જે છે એમને ઊંટ સળગાડીને પછી 100 રૂપિયા. હવે આ લોકોએ બધા બેઠા ઊંટ ઉપર ને પછી રહેમાન સાહેબે કીધું કે ચલો શોટ રેડી. અને બધા ઊંટવાળા બધાને એમ થયું કે ના આ તો બહુ 100 રૂપિયા બહુ ઓછા કહેવાય. છેલ્લે યાદ આવ્યું. એટલે પછી એ ઉતરી ગયા ઊંટ ઉપરથી. અને સૂર્યાસ્ત તો કેવું એકદમ આમ તરત ઢળી જાય. અને રહેમાન સાહેબ બિલકુલ રડી જ પડ્યા હતા એમ. અને પછી હું ગયો, મેં બધાને સમજાય, મેં કીધું ભાઈ આ સંગીતકાર આવડા મોટા છે, તમે આવ્યા છે ને તમારું આવું સારું આપણું ગુજરાતનું સારું ના દેખાય. અને એ બધી વાત થઈ. પછી રહેમાન સાહેબ જોડે મેં વાત કરી, મેં કીધું ભાઈ આ લોકો, મેં કહું મને કે નહીં થોડા પૈસા વધારે થશે ને આમને તેમને. એ પછી મેં વાત કરી એ લોકો જોડે, ત્યાંના રબારીઓ જે હતા એ લોકો સાથે, ને એ લોકો કીધું ના 200 રૂપિયા. પછી એમણે કીધું કંઈ નહીં 200 તો 200, પણ મને કાલે હવે ઓકે થઈ જવું જોઈએ મારું. આ લગભગ મને એ વખતે બી યાદ છે કે 40 જણાનું એ લોકોનું ક્રૂ મેમ્બર્સ હતા. તો રહેમાન સાહેબ કે આ તો હવે મને તો ઊંઘ નહીં આવે. એટલે એમણે કીધું તમે બધા પેકઅપ કરી નાખો, તમે બધા હોટલ પર જતા રહો. એ બધાને એમણે મોકલી દીધા. એ એકલા જ હતા અને આ બાજુ હું એકલો. બસ ત્યાં ગામ હોય ને, ગામની બહાર એક શાળા હોય, દરેક ગામની બહાર એક નાનું સ્કૂલ જેવું. તો मन के હવે अब क्या करेंगे? मैं કીધું કે આપ જાઓ હોટલ पे कल आ जाना. तो कि नहीं मुझे ये गाँव छोड़ना नहीं है. પછી અમે બંને જણા ત્યાં એક સ્કૂલની બસ આનાથી અડધો ઓરડો હતો સ્કૂલનો. એમાં પછી મેં એક અમારો ધનજી કરીને ત્યાં રબારી હતો. મેં કહું ધનજી એક ગોદડું ને એવું તો લાવ્યા બસ સાહેબ માટે. એટલે ગોદડું ને લઈ આવ્યો 2 જણા, અને રજાઈ લઈ આવ્યો. અને પછી ચા અને રોટલો બાજરીનો અને રીંગણનું શાક. એ અમે 2 જણાએ, હું રહેમાન સાહેબ ને હું, અમે 2 જણા, પેલો ધનજી 3 જણા, એ રીતે અમે ખાધું અને અમે સૂઈ ગયા. અને સવારે ઉઠ્યા ને પાછા બધા ક્રૂ મેમ્બર્સ આવ્યા, બધાને આખો દિવસ બધાને ફરીથી તૈયાર કર્યા. અને બીજે દિવસે શોટ ઓકે થયો. પછી રહેમાન સાહેબ મને કે આપકા બહુ બહુ ધન્યવાદ. એટલે આવા પણ લોકો પછી તો આ તો રહેમાન સાહેબ તો પછી એ બહુ મોટા એ થઈ ગયા. પણ આવા તો ઘણા અનુભવો છે. ઘણા બધા. પુસ્તક ક્યારે આવશે? લખવાનું શરૂ કર્યું છે. પહેલો હપ્તો થશે, પણ ધીમે ધીમે આવા બધા પ્રસંગોને લઈને કરીશું. મને લાગે છે 1 વર્ષમાં 2 વર્ષમાં કદાચ. અમને બહુ જ આશા છે કે તમે ખૂબ લખો. તસવીરો તો મેં કીધું એ પ્રમાણે તમારા વ્યક્તિત્વના એટલા બધા ફલકો છે કે હું નવજીવન વિશે 1-1.5 કલાકનો પોડકાસ્ટ કદાચ કરી શકું. હું તમારી ફોટોગ્રાફીના અનુભવો માટે કરી શકું. આજે ખેર ઈચ્છા બનારસ ઉપર વાત કરવાની વધારે હતી, એટલે જરા બનારસને વધારે સમય ફાળવ્યો છે. અને જતાં જતાં કદાચ એ જ શક્યતાએ પૂરું કરું છું કે તમારી કોઈક નવી વિષય અને તમારી કોઈક નવી તસવીરો સાથે, નવી કહાણીઓ સાથે ફરી જલ્દીથી મળીશું. પણ વિવેકભાઈ, બનારસ ડાયરીની જ્યારે સમાપન અહીંયા અલ્પવિરામ મૂકું કે જે પણ કહો એને, કોઈ એવો કિસ્સો, કોઈ એવો કહાણી, કોઈ એવો કિરદાર જે પુસ્તકમાં નથી અને ડેલિબરેટલી તમે નથી લખ્યો, પણ તમારે બનારસને યાદ કરો કે બનારસ ડાયરી વિશે વાત કરો ત્યારે કદાચ ઉભરે જ.
હા, એક મેં આપણા સંગીતકાર શ્રેણીમાં આપણા બળવંતરાય ભટ્ટ, પંડિત બળવંતરાય ભટ્ટ, એ આમ તો પ્રજ્ઞાચક્ષુ અને વર્ષોથી પણ આમ એમના માટે એવું કહેવાય છે કે એ પદ્મશ્રી પણ મળેલો એમને, પણ જે પંડિત રવિશંકરને આ બધા કિશન મહારાજને એ બધાની જે આભા હતી એની નીચે આ દબાઈ ગયેલું એક નામ. અને એમના વિશે ગુજરાતી હોવાના કારણે મને બહુ જ એવું થતું. મારા સસરા હતા તુષાર ભટ્ટ, એમણે એમનો ઇન્ટરવ્યૂ કરેલો એકવાર. એમણે કીધેલું કે તું બનારસ જાય છે ને તો એમને મળજે એકવાર. અને હું શોધતો કાશી BHU બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ના કેમ્પસમાં એમને ઘરે ગયેલો અને એમણે બધી જે વાતો કરી, હવે એ એમના વિશે એટલી બધી વાતો મારા પાસે છે ને કે મને એમ થાય છે કે આને, એટલે મને એ વખતે બનારસ ડાયરી લખી ત્યારે ચેપ્ટર લખવાનો જ હતો હું, પણ એટલું બધું મને એમ થયું બહુ લાંબુ થઈ જશે, એટલે હું એને થોડુંક શોર્ટ કરીને લખું, પણ એ રહી ગયું તો રહી જ ગયું. એટલે એનો મને આજે પણ અફસોસ છે. હવે પણ ફરીથી કદાચ આ બીજી એડિશન તો થઈ રહી છે, પણ જો એમાં ઉમેરાશે તો આગળ જતાં એને હું ઉમેરીશ. એટલે એ પાત્ર કે જે બળવંતરાય ભટ્ટ, જે ભાવરંગ કરીને પંડિત ઓમકારનાથ ઠાકુરના શિષ્ય, અને મેં કીધું ને કે જ્યારે આપણને આઝાદી મળી ને જે પહેલું રાષ્ટ્રગીત ગવાયું, એમાં એ પાછળ તાનપુરા સાથે પોતે એ વખતે આકાશવાણીના સ્ટુડિયોમાં હાજર હતા. એવી વ્યક્તિ એમ. એટલે આવી વ્યક્તિને હું મળ્યો, એનો એક જે આપણને હોય ને કે આ માણસ કે જે આઝાદી મળી એ દિવસે રાત્રે 2:30-3 વાગે આકાશવાણીના સ્ટુડિયોમાં, દૂરદર્શન આકાશવાણીના સ્ટુડિયોમાં હાજર હતા પંડિત ઓમકારનાથ ઠાકુર. અને પંડિત ઓમકારનાથ ઠાકુરે એ શરતે એમ કીધું હતું કે હું ગાઈશ તો જ કે જો ઓમકારનાથ બળવંતરાય ને તમે વગાડવા દેશો એમ. એટલે આવો વ્યક્તિ, અને ગુજરાતી આપણો, અને ગુજરાતી વ્યક્તિની વાત જ મારા આ બનારસ ડાયરીમાં ચેપ્ટરમાં હું નથી લખી શક્યો. કદાચ કોઈ એવું નિમિત્ત બનશે કે વધારે સારું નિમિત્ત હશે, આવવાનું હશે, એટલા માટે થઈને એમાં એમનો ચેપ્ટર નથી એવું હું માનું છું. અને દુઃખ નથી, પણ એવું છે કે લખાયું હોત તો સારું હતું, પણ કદાચ લાંબો આર્ટિકલ ક્યારેક કરીશ એમના વિશે. જતા છેલ્લો સવાલ, આ પુસ્તકમાં કઈ એવી તસવીર છે જે તમારી અતિશય પ્રિય છે? મને ખબર છે કદાચ આ પૂછવું જ બહુ આમ અયોગ્ય ગણાય, પણ કઈ એક એવી તસવીર જે તમને અતિશય પ્રિય છે, અને કયું એક એવું કિરદાર જે તમને આજે પણ તમારા હૃદયમાં તમારી લગોલગ બિરાજે છે? કિરદારો તો ઘણા બધા, જેમ હવે કયું કિરદારમાં તો હું કેવી રીતે કહું, પણ હું કહું ગોલુ ચાચાનું મને વધારે એ થાય. વનેસા ચોક્કસ, બે પાત્રો. વનિસા જોડે હવે સંપર્ક છે? તમે કીધું કે ના, મેં કીધું એ 14 પછી એનો 11 પછી એનું, 12 પછી એનો સંપર્ક નથી થઈ શક્યો. બનારસ પછી આવી પણ નથી. અને આજે પણ હું કહું કે હું જ્યારે બોટમાં જતો હોઉં ને, આમ અજય ગેસ્ટ હાઉસમાં મારી નજર ઉપર જાય જ કે વાળ ઝાટકતી વનેસા મને જોવા મળે, પણ નથી. એટલે મેં કીધું ને, કેટલાક પાત્રો જાણે ગંગા જ થઈને જ આવ્યા હોય ને આપણા જીવનમાંથી એ પસાર થઈ જાય. એટલે એ પાત્ર એવું છે કે સંતોષ, ઓફકોર્સ મારો મિત્ર, જે આજે પણ જેના કારણે મેં ઘણું બધું હું કામ કરી શક્યો. એટલે એ છે. ફોટા તો ચલો ને મારો જ ફોટો કહી દઉં, હું જ ચલમ પીવું છું, એ મને એમ લાગે કે હું એમ આવી મારી જાતનો પ્રશ્ન પૂછું ત્યારે કે આવો હું હતો એમ. એટલે પણ એનીવે, આ તો જોક્સ અપાર્ટ, પણ ઘણા કોઈ એક તસવીરની વાત હું નહીં કરી શકું, પણ મને લાગે છે બહુ જ કે ગમતી, કદાચ ચલો બહુ એવું ના કહું કે બધી જ ગમતી હોય, છતાં કંઈક આમ 1, 2, 3, 4 એવો નંબર આપવાનો આવે તો કંઈક પોતાની રીતે. બિસ્મિલ્લા ખાનનો પોર્ટ્રેટ. બિસ્મિલ્લા ખાનનો પોર્ટ્રેટ. ઇટ વોઝ માય ડ્રીમ. એટલે આ બધાની તો ખબર હતી કે કિશન મહારાજ તો ક્યારેક પણ, કારણ કે એવું હતું કે એમની બિસ્મિલ્લા ખાનજીને તો મળવા જ નહોતા જવા દેતા, એટલે કોઈ એમના રૂમમાં જઈ જ નહોતું શકતું. અને પછી જે રીતે એમને પકડીને લવાયા અને જે મેં એમની હાલત જોઈને, પછી મને થયું કે ઓહો, આ બિસ્મિલ્લા ખાન કે જે આટલા બધા આખા
વિશ્વ ફલક પર જેમણે એમની આવી હાલત એવું થયું ને પછી જે એ ફોટો પડ્યો આ છેલ્લો એમ થયું કે બસ હા બસ કે મને લાગે છે કે આટલું જ, વધારે નહીં બોલી શકું. થેન્ક યુ સો મચ વિવેકભાઈ. થેન્ક યુ, આપનો પણ આભાર કે ઘણા વખત પછી મને પણ એક બનારસ રિવાઇન્ડ, આટલા વર્ષો હું 2002થી પાછો 2024 સુધીનું બનારસ જીવી ગયો હું. અમે તમારી આંખે ને તમારી કલમે સતત બનારસ, મેં એટલી બધી વખત આ પુસ્તક 2-3 વાર વાંચી લીધું છે. હું આજે વાત કરું તો મને ગયો નથી, છતાં એટલી બધી અંદરથી એવું થાય છે કે જાણે હું તમારી સાથે સાથે ફર્યો છું. થેન્ક યુ સો મચ ફોર ધીસ લવલી બુક એન્ડ ધીસ વેરી ઓસમ કન્વર્સેશન. થેન્ક યુ સો મચ. જલસોમાં આવવાનું મને આમંત્રણ આપ્યું અને આટલી સરસ વાતો કરી એ બદલ આપનો પણ આભાર. થેન્ક યુ વિવેકભાઈ. અમે બહુ જ આશા કરીએ, બહુ શુભકામનાઓ. જલ્દી તમારી બીજી તસવીરો, બીજા પુસ્તકો આવે, બીજી કહાણીઓ આવે, અમને ઇંતજાર રહેશે. થેન્ક યુ સો મચ. ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. જલસો પોડકાસ્ટના આજના એપિસોડમાં આટલું જ. બનારસ આમ તો એટલું ભરપૂર શહેર છે, હું ગયો નથી, પણ વિવેકભાઈના પુસ્તકમાંથી પસાર થયો છું તો એવું લાગે છે કે જાણે કે આ શહેર હવે મને ક્યાંકથી સાદ પાડી રહ્યું છે ને મારે જલ્દી ત્યાં કોઈક એક ઘાટ ઉપર જઈને ઊભા રહેવું પડશે, ગંગાજીમાં પગ પખાડવા પડશે. તમે એક કામ મીનવાઇલ કરો, એક તો બનારસ ડાયરી વાંચી જ લેજો. આ મારું સ્ટ્રોંગ રેકમેન્ડેશન છે, સજેશન છે. સાથે જલસો ડાઉનલોડ કરી લેજો. પ્લે સ્ટોર, એપ સ્ટોર ઉપર અવેલેબલ છે. આ ગુજરાતી ભાષાને સમર્પિત, ગુજરાતી ભાષાને વરેલી, એના ઓડિયોઝ, વિડીયોઝ, એની ભાષામાં સંગીત અને સાહિત્ય પીરસતી એકમાત્ર એપ્લિકેશન છે. પ્લે સ્ટોર, એપ સ્ટોર ઉપર અવેલેબલ છે. ડાઉનલોડ કરી લેજો. તમારો એક નાનકડો અંગૂઠો, નાનકડું શેર, સબસ્ક્રિપ્શન, શેર કરેલું કંઈક અમને બહુ બધું મોટું બળ આપે છે. ગુજરાતી ભાષાના કોઈક સરસ મજાના અદ્ભુત વળાંકે ફરીથી મળીશું. પોડકાસ્ટમાં અત્યારે વિરમીએ છીએ, જલ્દી મળીએ છીએ નવા એપિસોડમાં. નમસ્તે.